10માં हमारा धुरंधरों 99 થી 100 ની सफर में आपનું हार्दिक स्वागत છે। कृपया अपनी कुर्सी की पेटियां बांध लीजिए क्योंकि टर्ब्યુલન્સ बढ़ने वाला है। આજથી આપણે ઓબ્જેક્ટિવ પણ સ્ટાર્ટ કરીશું અને આ ઓબ્જેક્ટિવના સેશનમાં રોકડા માર્ક ભેગા કરવા માટે સ્ટુડન્ટ બ્રોડર ટીમ ડીએમ આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો તમારે નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ અને એઝ અ રેન્કર હું હંમેશા એવું માનું છું કે તમારે જ્યારે પણ ઓબ્જેક્ટિવ સોલ્વ કરવા હોય ને તો સૌથી પહેલા ચેપ્ટરનું રિવિઝન કરો। એ ચેપ્ટર પાક્કું કરી દો, કન્સેપ્ટ ક્લિયર કરી દો તો ચેપ્ટરના જેટલા પણ ઓબ્જેક્ટિવ છે મશીન ગનની જેમ ધડ સોલ્વ થઈ જાય, બરાબર। અને આમે આપણે ગેમ રમીએ ત્યારે પહેલા સૌથી પહેલા આપણે શું વિચારીએ, યાર વન શોટ વન કિલ મળી જાય તો મજા આવે ને। તો સૌથી પહેલા આપણે ચેપ્ટરનું વન શોટ લઈશું, એટલે કે સૌથી પહેલા રિવિઝન લઈ લઈશું અને પછી ઓબ્જેક્ટિવ સોલ્વ કરીશું। તો વન શોટ માટે રેડી થઈ જાઓ। ચલો, તો ચેપ્ટરની આપણે શરૂઆત કરી હતી બાળકો। સૌથી પહેલા કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તો જે પ્રક્રિયાને ઉલટાવી ના શકાય, જે પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર થાય, જે પ્રક્રિયામાં તાપમાન બદલાય, ગંધ બદલાય, વાયુ ઉત્પન્ન થાય, અવસ્થા બદલાય, જેવી રંગ બદલાય, નવા અવક્ષેપો બને, જેવા ચેન્જીસ આવે તો એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહેતા હતા। રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો હતા જેમ કે લોખંડની વસ્તુ પર કાટ લાગવું, દ્રાક્ષનું આથમણ થવું, ખોરાકનું રંધાવું, દૂધ ફાટી જવું, દૂધ ફાટી જાય તો એમાં દૂધનો ફેરફાર થાય, કાટ લાગી જાય તો લોખંડનો ફેરફાર થાય અને જેને ઉલટાવી શકાતો નથી। તો રાસાયણિક ફેરફાર કોને કહેવાય, ભૌતિક ફેરફાર કોને કહેવાય તો આપણને ખબર છે અને એના રિલેટેડ ઓબ્જેક્ટિવ બહુ ખાસ પૂછાતા નથી। તો આપણે નેક્સ્ટ આગળ વધીએ। તો રાસાયણિક પ્રક્રિયા લખાય કેવી રીતે એ પણ વાત કરી લઈએ। તો હંમેશા પ્રક્રિયકો ડાબી તરફ આવે, નિપજો જમણી તરફ આવે। પ્રક્રિયકથી નિપજ તરફનો એરો આવે, જો પ્રક્રિયક એકથી વધારે તો વચ્ચે સરવાળાની નિશાની આવે, જો નિપજ એકથી વધારે તો વચ્ચે સરવાળાની નિશાની આવે। પ્રક્રિયક કેટલા, નિપજ કેટલા એ પરથી રાસાયણિક પ્રક્રિયા ઓળખવાનું પૂછાશે, પણ એ તો હમણાં સમજાવું છું। તો આ વસ્તુ આપણે સમજી ગયા હતા। પછી રાસાયણિક સમીકરણ સંતુલિત શા માટે કરવાનું, તો એના માટે એક નિયમ હતો દળ સંચયનો નિયમ, દળ સંરક્ષણનો નિયમ। દળ સંચયનો નિયમ એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। એટલે કે પ્રક્રિયક બાજુ નિપજ બાજુ કુલ દળ હંમેશા સમાન રહે છે। એટલે કે જેટલા પ્રક્રિયકના દળ હશે એટલા જ નિપજના દળ હશે। અહીંયા 2 ઓક્સિજન વપરાય છે, સામે 2 ઓક્સિજન મળવાના જ છે। મેં તમને કીધેલું બાળકો કે સમજો મારી પાસે 100 ગ્રામ સેવ છે, 150 ગ્રામ મમરા છે, થેલીમાં નાખીને હલાવી દીધા અને પછી હું જોઉં છું તો સેવ મમરા કેટલા હશે, 250 ગ્રામ જ હશે ને। સેવ થવાના કે 100 ગ્રામ સેવ ને 150 ગ્રામ મમરા ભેગા કરું તો સેવ મમરા 250 ની જગ્યાએ 300 થઈ ગયા કે 200 ગ્રામ થઈ ગયા, 50 ગ્રામ ગાયબ થઈ ગયા, ક્યાં તો 50 ગ્રામ નવા મળ્યા। ના બેટા શક્ય નથી। એટલે કે હંમેશા દુનિયાનો દસ્તુર છે, દુનિયાનો નિયમ છે, દળ હંમેશા અચળ રહે છે। બોલો આટલું ક્લિયર થઈ ગયું, પાક્કું। હવે આગળ વધીએ તો મેં તમને એવું કીધેલું કે તમારે કોઈ પણ પ્રક્રિયા સમજવી હોય તો આપણું રસાયણ વિજ્ઞાનનું ભગવદ ગીતા એટલે આપણો ધન આયન ઋણ આયનનું ટેબલ અને આને ખાસ તૈયાર કરવાનું બેટા। આ જો તૈયાર ના કરો તો તમને સમીકરણ ના આવડે। ચલો આનું રિવિઝન લઈએ। તો આમાં આપણે બાળકો ધન આયન ઋણ આયનને ફરીવાર રિવાઇઝ કરી દઈએ। તો સૌથી પહેલા કલર વ્હાઇટ કરી દઈએ, યસ। ચલો સૌથી પહેલા +1 +2 +3 એટલે કે 1 2 અને 3 ની સંયોજકતામાં સોડિયમ, પોટેશિયમ, સિલ્વર એટલે ચાંદી Ag+, કારણ કે આપણે સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ આવશે। કોપર Cu1+, તો એને કોપર 1 કહીએ છીએ પણ એ કામનું નથી। મેગ્નેશિયમ Mg2+, કેલ્શિયમ Ca2+, ઝિંક Zn2+, લેડ લઈ લો Pb2+, બેરિયમ એડ કરો Ba2+। આ બધા 9માં આપ્યા નથી પણ આપણે 10માના સમીકરણોમાં બધું આવે છે, રાઈટ। ઝિંક Zn2+, આયન Fe2+ અને આયન 2 કહીશું કારણ કે +2 માં પણ આવે છે। જેમ કોપર 1 હતું તો કોપર 2 પણ છે, Cu2+ આ કામનું છે, બરાબર। અને એવી રીતે +3 સંયોજકતામાં એલ્યુમિનિયમ Al3+ અને આયન 3 બેટા Fe3+, બરાબર છે। તો પહેલા તમે આનું ટેબલ તૈયાર કરીને લખી નાખો અને હું તો કહું આને હંમેશા પહેલા પેજ પર લખો કારણ કે આ પૂછાય જ છે, ડાયરેક્ટ નથી પૂછાતું, સમીકરણમાં પૂછાય છે અને સમીકરણ માટે આ બધું કામનું છે યાર, માનો ને મારી વાત। તો સમજો હાઇડ્રોજન H+, ક્લોરાઇડ Cl-, બ્રોમાઇડ Br-, કારણ કે આ બધા આવે છે, જેટલા આવે છે એટલા કામના લખ્યા છે। આયોડાઇડ I- કારણ કે લેડ આયોડાઇડ આવે છે એટલે મેં આયોડાઇડ નાખ્યું છે બેટા, હોશિયાર તો ચિંતા ના કરતા। ઓક્સાઇડ O2-, સલ્ફાઇડ S2-, નાઇટ્રાઇડ N3-, આ બધા ધન આયન ઋણ આયન યાદ રાખવાના। ધન આયન ઋણ આયન સાથે જોડાઈને અલગ અલગ સંયોજન બનાવે છે, એના માટે શીખવાડ્યું તું જતાડો ચોકડીમાં। હવે સમજો એમોનિયમ માંથી એક વાયુ હતો, એનું સંયોજન હતું NH3। આનું નામ યાદ છે, વિચારો નામ યાદ કરો। એમોનિયા, આનું નામ છે એમોનિયા એમોનિયા। તો એમોનિયા પરથી બને બેટા એમોનિયમ આયન NH4+,
હાઇડ્રોક્સાઇડ OH માઇનસ, નાઇટ્રેટ NO3 માઇનસ, હાઇડ્રોજન કાર્બોનેટ HCO3 માઇનસ, આ બધા -1 છે. અને આ બધા છે બહુ પરમાણવીય. કેવા છે બેટા? બહુ પરમાણવીય છે. કાર્બોનેટ CO3 2 સલ્ફેટ SO4 2 ફોસ્ફેટ PO4 3 લગભગ 99.99% તમારા ધન અને ઋણ આયન આની બહારના આવશે નહીં. તો મારા ધુરંધરો, આ મારા લાડકાઓ, આ ખાસ તૈયાર કરજો. આના વગર તમારો મેળ ના પડે બાપુ. પછી મોડો થઈ જાય એવું બધું એક બોલતા હોય છે ને આ લોકો, તો એવું બધું થઈ જાય. હું કહું અઘરું પડે નહીં ને એટલે આવું બધું કરવાનું, કારણ કે આવું મોરે તો આપણને અઘરું પડે. ચલો, હા, તો અહીંથી આપણું ચેપ્ટર ચાલુ થાય છે કે પ્રક્રિયાના પ્રકાર. હું ફટાફટ રિવાઇઝ કરાઈશ. તો સૌથી પહેલા સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બે થી વધુ પ્રક્રિયકો ભેગા થઈ એક અને માત્ર એક નિપજ બને તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. સમજો. હવે ઓબ્જેક્ટિવમાં તમને શું પૂછાઈ શકે? તમને પ્રક્રિયા આપે અને પ્રક્રિયાનો પ્રકારનું ઉદાહરણ પૂછે કે આ પ્રક્રિયા કયું છે. તમારે શું જોવાનું બેટા? જ્યારે બે કે બે થી વધારે પ્રક્રિયકો ભેગા થઈ એક અને માત્ર એક જ નિપજ બનાવે તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. અલા વાલાઓ, ખબર પડે છે ને? તમે જો બેટા પ્રક્રિયાઓ કેટલા છે? 2 3 4 5 15 20 જેટલા નાખો, કોઈ વાંધો નથી બાપુ. બધા ભેગા થઈને આવો છેલ્લે મળશે એક જ જણ, અને એ એક એટલે સંયોગીકરણ. શું થાય? સંયોગીકરણ. યાદ કરો, મેં કીધેલું સેવ, મમરા, ડુંગળી, ટામેટા, ચટણી, કોથમીરની ચટણી બધું જ નાખી દો અને છેલ્લે ભેગું કરો તો એક જ વસ્તુ બને, ભેળ. અને આ જે ભેળ છે એક પ્રકારની સંયોગીકરણ થઈ કે ના થઈ? તો સંયોગીકરણનું ઉદાહરણ કેવી રીતે જોવાનું? કે પ્રક્રિયા એક બાજુ ગમે તેટલા મૂક્યા હોય, નિપજ જો તમને એક જ મળે તો એને આપણે સંયોગીકરણ કહેવાય. શું કહેવાય બેટા? સંયોગીકરણ. જેમ કે ઉદાહરણમાં કાર્બન પ્લસ ઓક્સિજન નું બને કાર્બન ડાયોક્સાઇડ, કોલસાનું સળગવું, કોલસો ઘન અવસ્થા, ઓક્સિજન વાયુ CO2 વાયુ. બરાબર. હા, દ્રવ્યની અવસ્થાની સંજ્ઞા પણ તમને યાદ કરાવી દઉં સાથે સાથે કે ઘન આવે તો તમે સોલિડ કહો છો અને સોલિડ ને તમે S થી બતાવશો. જ્યારે અવક્ષેપ આવે ને, અવક્ષેપ, તો પણ તમે સોલિડ લખશો બાળકો. બરાબર. જો પ્રવાહી આવ્યું તો પ્રવાહીમાં આપણે બનાવીશું લિક્વિડ. લિક્વિડ નો L લખાશે. વાયુ, ગેસ, G લખાશે. અને જલીય દ્રાવણ, જલીય દ્રાવણ એક્વિયસ સોલ્યુશન કહેવાય એને. અને એક્વિયસ સોલ્યુશન છે એટલે આને બેટા AQ દ્વારા દર્શાવાય. બરાબર છે? આ ખાસ યાદ રાખજો. ઘન, પ્રવાહી, વાયુ ને જલીય દ્રાવણ. બરાબર. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ, સેજ કલર બદલીએ. યલો ડટ્ટી ફેલો. કેટલા પ્રક્રિયક છે બેટા? 2. નિપજ કેટલી છે બાપુ? 1. અને એક નિપજ છે એટલે એને સંયોગીકરણ કહેવાય. જેમ કે કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ, અને કેલ્શિયમ ઓક્સાઇડ CaO H2O લિક્વિડ બનાવશે CaOH ટ્વાઇસ. ઉષ્મા એ કોઈ નિપજ ના કહેવાય. ઉષ્મા એ કોઈ દ્રવ્ય નથી, પ્રક્રિયા, પેલું શું કહેવાય? તત્વ નથી. ઉષ્મા એ છૂટી પડે છે. એટલે ખરેખર અહીંયા કેટલી નિપજ છે? એક જ. પ્રક્રિયા કેટલા છે? 2 છે. એટલે ઓબ્વિયસલી તો આ કેસમાં આને સંયોગીકરણ કહેવાય. શું કહેવાય બેટા? સંયોગીકરણ. બોલો, ખબર પડે છે? હા કે ના? જેમ કે પાણીનું બનવું, H2 ગેસ પ્લસ O2 ગેસ gives to H2O liquid. પાણી, ભૂવા. મેગ્નેશિયમની રિબનનું સળગાવવું, મેગ્નેશિયમ સોલિડ ની ઓક્સિજનની વાયુની હાજરીમાં દહન થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે છે. તો એ પ્રક્રિયાને પણ આપણે શું કહીએ છીએ? સંયોગીકરણ પ્રક્રિયા. કોપર ધાતુનું હવાની હાજરીમાં દહન થવાથી કોપર ઓક્સાઇડ કાળા રંગની ધાતુ મળે છે. એને આપણે શું કહીએ છીએ બેટા? સંયોગીકરણ. તો આટલી બધી સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણ છે ને યાદ રાખજો. સાથે કળી ચૂનો કોને કહેવાય એ બધું પણ યાદ રાખવાનું છે. ધ્યાનથી જુઓ કે કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. આ બધા નામ પણ યાદ રાખજો. ચલો, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી નાખો, પાણી નાખો એટલે બને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને કહેવાય બાળકો ચૂનાનું નેતરિયું પાણી, જેને ફોડેલો ચૂનો પણ કહેવાય બેટા. કારણ કે ચૂનો ફૂટી જાય, ફૂટ અને ચૂનો ફૂટે એટલે ઉષ્મા છૂટી પડે. CaCO3
ચૂનાનો પથ્થર પણ કહી શકાય ને, લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર. બોલો ખબર પડી કે બેટા? પાક્કું, શ્યોર, ડન, કન્ફર્મ, કોઈ સવાલ નથી ને આમાં? બરાબર. તમારે સ્ક્રીનશોટ પાડીને લખવું હોય તો લખી નાખજો, કોઈ વાંધો નથી. અને હવે આપણે આગળ વધીએ છીએ, કારણ કે જેવું અહીંયા ચલો બીજી પ્રક્રિયા હતી વિઘટન સંયોગીકરણથી ઊંધું. જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયાનું વિઘટન થઈ બે કે બે થી વધુ નિપજ બને તે રાસાયણિક પ્રક્રિયાને બાળકો વિઘટન કહેવાય. શું કહેવાય બેટા? વિઘટન. શું કહીશું? વિઘટન. बोलो खबर पड़े छी? अयो अम्मा और अन्ना सबको मालूम पड़ता है ना. इसको विघटन बोलेगे जब जब एक प्रक्रिया टूटता है ना, तो एक के टूटने से 2 या 3 निपज बनते हैं, तो उसको बोलते हैं भैया विघटन. बोलो पता चल रहा है ना? सब अम्मा अन्ना को मालूम पड़ता है ना. अयो हम इडली वाले भैया. चलो बाळको, विघटन प्रक्रिया કે જેમાં એક જ પ્રક્રિયાને ગરમ કરો કે એક જ પ્રક્રિયાના બંધ તૂટે અને બે કે બેથી વધારે નિપજ મળે. હાય, કેટલા નિપજ મળે? એક થી વધુ નિપજ મળે. બે કે બેથી વધારે, બે કે બેથી વધારે, એને કહેવાય વિઘટન પ્રક્રિયા. બરાબર છે. હવે પ્રક્રિયાના બંધ તોડવા માટે તમે કઈ કઈ રીતે ઉર્જા આપી શકો? તમે ઉષ્મા તરીકે આપી શકો, અને ઉષ્માને ઉષ્મીય વિઘટન કહે. એટલે શું ઉષ્મા નહીં, ઉષ્મા 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 ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન નું પહેલું છે કળી ચૂનાને અરે ચૂનાના પથ્થરને ફોડો. જ્યારે ગરમ કરશો તેમાં કેલ્શિયમ ઓક્સાઇડ મળશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. બરાબર છે. ફેરસ સલ્ફેટ યાદ કરો કયા કલરનો હતો? યાદ કરો, યાદ કરો, યાદ કરો. લીલા. અને લીલા કલરના ફેરસ સલ્ફેટનું ઉષ્મીય વિઘટન કરો તો ફેરિક ઓક્સાઇડ મળે, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે. સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ કેવો હતો? યાદ કરો. આ બધું ઓબ્જેક્ટિવમાં આવે છે બેટા. કાર્બન ડાયોક્સાઇડની કસોટી શું છે? સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ શું છે? યાદ કરીએ. ચલો સૌથી પહેલા 3 વાયુ, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. યાદ રાખજો, 3 વાયુ, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને ઓક્સિજન. ત્રણેયની ઓળખ શું છે? રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન. મતલબ કે ના એનો કોઈ રંગ છે, ના એનો કોઈ ગંધ છે, ના એનો કોઈ સ્વાદ છે. મતલબ ના એનો રંગ, ના એનો ગંધ, ના એનો સ્વાદ. તો ઓળખી શું કેવી રીતે કે કયું બાપુ હાઇડ્રોજન ને કયું બાપુ ઓક્સિજન? તો બાપુ બંને જોડે લઈ જાઓ તમે સીધી સળગતી દિવાસ લઈ. જેવી સળગતી દિવાસ લઈ જાઓ, ઓક્સિજન એની રીતે સળગ્યા કરશે, કોઈ વાંધો નહીં આવે, કારણ કે એ જ્વલનશીલ વાયુ છે. પણ એ જ વસ્તુ હાઇડ્રોજન પાસે જયારે સળગતી દિવાસળી લઈ જાઓ તો ભપ કરીને અવાજ આવે છે, કારણ કે ધડાકાભેર સળગતો વાયુ છે. હાઇડ્રોજન ધડાકા કરી નાખે, જેમ તમારે પેપરમાં કરવાના છે. બરાબર છે ને? અને કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક વાયુ છે કે કાર્બન ડાયોક્સાઇડ પાસે સળગતી દિવાસળી લઈ જાઓ તો ઓલવી નાખે છે. જેમ તમારી સમસ્યાઓ હું ઓલવી નાખીશ એવી રીતે કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડની બીજી કસોટી શું છે? તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરીશું તો એ બનાવશે કેલ્શિયમ કાર્બોનેટ. શું બનાવશે બાળકો? કેલ્શિયમ કાર્બોનેટ. અને આ કેલ્શિયમ કાર્બોનેટ સફેદ રંગના ઘન અવક્ષેપ આપશે. શું આપશે? સફેદ. સફેદ રંગના ઘન અવક્ષેપ આપે છે. બરાબર છે. એટલે કાર્બન ડાયોક્સાઇડની બીજી કસોટી, આ કસોટીનું નામ છે બેટા લાઇમ વોટર ટેસ્ટ. લાઇમ વોટર ટેસ્ટ. મારી ગેરંટી છે કે આજનો વિડીયો જોશો તો કન્ફર્મ તમને પહેલા ચેપ્ટરના ઓબ્જેક્ટિવમાં કોઈ શંકા રહેશે નહીં. બાપુ મારી ગેરંટી છે, ધ્યાન આપી દેજો. બરાબર છે. 99.99% બધા જ કન્સેપ્ટ ક્લિયર કરતો જઈશ તો કાર્બન ડાયોક્સાઇડની કસોટી લાઇમ વોટર ટેસ્ટ, જ્યારે કળી ચૂનાના નીતરિયા પાણીમાંથી એટલે કે ફોડેલા ચૂનામાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીશું તો કેલ્શિયમ કાર્બોનેટ બનશે, જે દૂધિયા રંગનું દ્રાવણ બનાવશે. કેવું બનાવશે? દૂધિયા રંગનું દ્રાવણ. ઓક્સિજન દિવાસળી સળગાયા કરશે, કાર્બન ડાયોક્સાઇડ દિવાસળી હોલવી નાખશે, હાઇડ્રોજન બાપુ ભમ ધડાકાભેર સળગતો વાયુ છે. બોલો સમજણ પડી ગઈ બાપુ? કન્ફર્મ. ચલો આગળ વધીએ તો ફેરસ સલ્ફેટમાં મળ્યું સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ. ઓળખશું કે સલ્ફર ટ્રાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ છે. તો સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ ગંદી તીવ્ર વાસ ધરાવતા વાયુ છે. સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ તીવ્ર વાસ ધરાવતા વાયુ. યાદ રહેશે બાળકો? કન્ફર્મ ને? બહુ સરસ. ત્રીજું ઉષ્મીય વિઘટન, લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન. લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન કરે તો લેડ ઓક્સાઇડ મળે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છૂટો પડે ને ઓક્સિજન છૂટો પડે. ઓક્સિજનની વાત થઈ ગઈ આપણે. નાઇટ્રોજન ડાયોક્સાઇડની કસોટી શું છે? બોલો કસોટી જિંદગી કી. બોલો નાઇટ્રોજન ડાયોક્સાઇડ કથ્થઈ રંગનો વાયુ આવશે. કથ્થઈ રંગનો વાયુ આવશે. અને આ બધા જ પ્રયોગો પાછળ મેં ફરી એકવાર બતાવી દીધા છે, હું તમને સમજાવી તો દઈશ જ, પણ આ યાદ રાખજો બેટા, કયો રંગ કોનો છે. બરાબર? એ બધા રંગ પૂછાઈ શકે છે.
કે કયો રંગ કોનો છે, ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે. પ્રક્રિયાનો પ્રકાર 100% પૂછાય કે તમને એક જ પ્રક્રિયા કાલ્યું હોય અને તમને સામે 2 નિપજ દેખાડે, 3 નિપજ દેખાડે તો એને કહેવાય વિઘટન. શું કહેવાય બેટા? વિઘટન. હવે જ્યારે વિઘટનમાં આ થઈ ગયું ઉષ્મીય વિઘટન. આ શું થઈ ગયું બેટા? ઉષ્મીય વિઘટન. હવે ઉષ્મીય વિઘટન સિવાય શું આવી શકે? તો ઉષ્મીય વિઘટન સિવાય પ્રકાશીય વિઘટન આવી શકે, જેમાં તમે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન કરો છો, વિઘટન કરો છો. તો જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં બાળકો વિઘટન થાય ને તો બાપુ ચાંદી છૂટી પડે અને ક્લોરીન વાયુ નીકળી જાય. ચાંદી છૂટી પડે અને બ્રોમીન વાયુ છૂમંતર. બેલેન્સ, બેલેન્સ, બેલેન્સ. બરાબર. અને આ સિલ્વર ક્લોરાઇડ સિલ્વર બ્રોમાઇડ નો રંગ કેવો બેટા? સફેદ. સિલ્વર કા રંગ સફેદ. અને એમાંથી આ રાખોડી રંગનો પાવડર બનશે. કેવો બનશે બેટા? રાખોડી રંગનો પાવડર. સોરી. અને છેલ્લે ઉષ્મા આપી, સૂર્યપ્રકાશ આપ્યો અને ત્રીજું છે બાપુ કરંટ લગા. હાઈ લગા, હાઈ લગા, હાઈ લગા, કરંટ લગા. તો જ્યારે તમે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ને ત્યારે હાઇડ્રોજન ઓક્સિજન છૂટું પડે છે. હાઇડ્રોજન ધડાકા સાથે સળગતા વાયુ છે, ઓક્સિજન બાપુ સળગ્યા કરે એવો નોર્મલ વાયુ છે. અને એનું કદથી પ્રમાણ કે ને તો 2:1. કારણ કે હાઇડ્રોજન ઓક્સિજન કરતા ડબલ મળે. યાદ કરો, આકૃતિમાં સમજાયું હતું. અને એ જ વસ્તુ જ્યારે દળથી પ્રમાણ હોય ને તો 1:8. એટલે બાપુ હાઇડ્રોજન 1 ગ્રામ હોય તો ઓક્સિજન 8 ગ્રામ હોય, પાણીનું દળ 9 ગ્રામ હોય. બોલો સ્વાહા. બોલો ખબર પડે છે? તો આ બધી થઈ ગઈ બેટા વિઘટન પ્રક્રિયા. બોલો ખબર પડે છે? સંયોગીકરણ પ્રક્રિયા ખબર પડી ગઈ, વિઘટન પ્રક્રિયા ખબર પડી ગઈ. ચલો જરા સ્ક્રીનશોટ પાડવો તો લગાવી દો સ્ક્રીનશોટ અને મસ્ત નોટ્સ બનાવી દો. આગળ વધતા રહો. તો ત્રીજી પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં મચ્છરિયા જતો રહી જાય. વિસ્થાપન પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે. બાપુ લાત મારે, બાપુ ધક્કો મારે, બાપુ મારીને કાઢી મૂકે ને એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. શું કહેવાય બેટા? વિસ્થાપન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે. ખબર કેવી રીતે પડશે કોણ વધુ ને કોણ ઓછું? યાદ કરો કે ના કા માજી, કેના કા માજી, અલીઝિંક આલે, અલીઝિંક આલે, હક્કા નૂડલ્સ. અને પછી કેટલાના છે? 50. કેટલાના છે? 50. બોલો યાદ રહેશે? કે ના કા માજી, અલીઝિંક આલે, હક્કા 50. બરાબર. કે પોટેશિયમ ના સોડિયમ, સોડિયમ ને કહેવાનું ના ના ના. કા કેલ્શિયમ માજી, અમારા માજી એટલે મેગ્નેશિયમ. બરાબર. અલી 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 એલ્યુમિનિયમ. પછી આ ઝિંક છે આયન, લેડ, હાઇડ્રોજન કોપર પારો ચાંદી સોનું, હાઇડ્રોજન કોપર પારો ચાંદી સોનું. સોનું તને મારા પર ભરોસો રાખજે બેટા. અને ચલો આટલું ક્લિયર થઈ ગયું? હા કે ના? તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો, 100% જો પ્રક્રિયાનો પ્રકાર પૂછવાય ને તે લોકો મોટા ભાગે વિસ્થાપન પ્રક્રિયા પૂછવાની કોશિશ કરશે. ધ્યાન આપજો. સક્રિયતા શ્રેણી પણ યાદ રાખજો. ત્રીજા ચેપ્ટરમાં તો બહુ જ કામ લાગશે. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું હોય સમજો. તમને કોઈ એક તત્વ આલ્યું હોય, સાથે બેટા બીજું તત્વ આલ્યું હોય જે સંયોજનમાં હોય, અને પ્રક્રિયામાં એવું થશે કે આ જે અધાતુ છે ને એ તો ત્યાંની ત્યાં જશે. એ અને બી ઉલટ પુલટ થઈ ગયા હશે. એ અને બી ઉલટ પુલટ થઈ ગયા હશે તો આને કહેવાય એક વિસ્થાપન કે વિસ્થાપન પ્રક્રિયા. સમજો કે Zn પ્લસ લેટ્સ સે કે CuSO4 હંમેશા કોપરને જ મારવાનો. તો સમજો અહીંયા બનશે ZnSO4 પ્લસ કોપર. કોપર બેટા હંમેશા માર ખાતો વાયુ છે, અરે માર ખાતું તત્વ છે, ધાતુ છે. જો એ તરીકે કોણ છે? ઝિંક. બી તરીકે કોણ છે? કોપર. અને સી તરીકે કોણ છે? સલ્ફેટ. જે સી છે ને એ એઝ ઇટ ઇઝ રહેશે એટલે SO4 અહીંયા એનું એ જ રહ્યું. બરાબર છે. પણ તમે જો ઝિંક ની જગ્યાએ કોપર આવી ગયું, ઝિંક ની જગ્યાએ કોણ આવી ગયું? કોપર. દેખાય? ZnSO4 અને કોપર ઝિંકમાં
બોલો ખબર પડી ગઈ? તો આ રીતની કોઈ પણ સમીકરણ પૂછાય એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. કયું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. કારણ કે મને આ વખતે કદાચ એવી શંકા છે, કારણ કે રાત્રે હનુમાન દાદા સપનામાં આવીને કહી ગયા છે કે વત્સ આ વખતે એક પ્રક્રિયા પૂછશે જે વિસ્થાપન હશે અને એનો પ્રકાર પણ પૂછી શકશે. બસ તો જરા ધ્યાન આપીને તમારા વિદ્યાર્થીઓને કહી દેજો, પછી બોર્ડ વાળા જે કરે. બરાબર? તો આપણે આ વસ્તુને ખાસ યાદ રાખીશું બેટા, કારણ કે આ વસ્તુ પૂછવાના મને પ્રોબેબિલિટી, શક્યતા, સંભાવના જે ગણો એ બધું વધારે લાગે છે. ચલો ક્લિયર થઈ ગયું? હા કે ના? વિસ્થાપન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે, લાત મારે, ધક્કો મારે, તો એવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. શું કહીશું? વિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં મેરે વાલી તેરી, તેરે વાલી મેરી યાદ આવ્યું ને કઈ હે ને? હા, આવું બધું યાદ નહીં રાખવાનું બે. સમજો? જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ઓળખીશું કેવી રીતે? સમજો, A B C D આપણને આ રીતે આલ્યું છે. ધાતુ અધાતુ, ધાતુ અધાતુ. બરાબર છે? કશું જ ના થાય, B અને D એક્સચેન્જ કરી દો. શું થયું? મેરે વાલી તેરી, તેરે વાલી મેરી, મેરે વાલી તેરી, તેરે વાલી મેરી, એટલે બી ગયું C જોડે ને ડી આવ્યું A જોડે. તો આ જે પ્રક્રિયા થઈ જેમાં અંદર અંદર આપલે થઈ ગઈ આયનોની, એને કહેવાય બેટા દ્વિવિસ્થાપન. કારણ કે બંને બાજુ વિસ્થાપન થાય છે એટલે આપણે આને કહીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. તમે જોઈ શકો છો અહીંયા સોડિયમ છે, અહીંયા સોડિયમ આવી ગયું. સોડિયમ જોડે પહેલા કોણ હતું? સલ્ફેટ. અને પછી કોણ આવી ગયું? ક્લોરીન. દેખાય એક્સચેન્જ થઈ ગયું ને? તો આવી રાસાયણિક પ્રક્રિયાને કહીશું દ્વિવિસ્થાપન. શું કહીશું? દ્વિવિસ્થાપન. બરાબર છે? ચલો આગળ વધીએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાના અંતે ઉષ્મા છૂટી પડતી હોય તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય. ઉષ્મા છૂટી પડે એટલે પાત્ર ગરમ થાય. પાત્ર શું થાય બેટા? ગરમ થાય. તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહીશું. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક કહે છે. જેમ કે કુદરતી વાયુનું દહન, મિથેન. મિથેનને સળગાવો તો બેટા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. આ પ્રક્રિયા પૂર્ણ કરવાની પૂછાઈ શકે છે. સાથે કોલસાનું દહન ને વનસ્પતિ દ્રવ્યનું વિઘટન એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ સિવાય બીજી એક પ્રક્રિયા આપણે રોજ કરીએ છીએ ઉષ્માક્ષેપક. બોલો કઈ કઈ કઈ? શ્વસન. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તમને પૂછાઈ પણ શકે છે. ફરીવાર રિવાઇઝ કરી દઈએ. શા માટે? તો આપણે બેટા રોજ હરીએ છીએ, ફરીએ છીએ, રમીએ છીએ, કૂદીએ છીએ, દોડીએ છીએ, લખીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, વાંચીએ છીએ, ઊંઘીએ છીએ, ઢગલો કામ કરીએ છીએ. અને આ બધા કામ માટે આપણને જોઈએ ઉર્જા. ઉર્જા આપણા શરીરને મળશે ક્યાંથી? એટીપી. એટીપી નું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ફરી બોલો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને આ એટીપી બનશે ક્યાંથી? ગ્લુકોઝ માંથી. તો ગ્લુકોઝ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાશે ત્યારે એટીપી નું નિર્માણ થશે. તો ગ્લુકોઝને એટીપી સાથે સંયોજવા માટે, ગ્લુકોઝને ઓક્સિજન સાથે સંયોજવામાં ઓક્સિજન મળશે ક્યાંથી? શ્વસનમાંથી. તો શ્વસને ઓક્સિજન આપશે, એ ઉર્જા છૂટી પાડશે. એટલે શ્વસન પ્રક્રિયાના અંતે ઉર્જા છૂટી પડે છે, તેથી તેને ઉષ્માક્ષેપક કહેવાય. શું કહેવાય બાળકો? ઉષ્માક્ષેપક. ચલો આગળ વધીએ. ઉષ્માશોષક. ઉષ્માશોષક એટલે એવી રાસાયણિક પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય તેને ઉષ્માશોષક કહેવાય. ઉષ્માનું શોષણ થાય એને શું કહેવાય બેટા? ઉષ્માશોષક. અને ઉષ્માશોષાય એટલે પાત્ર ઠંડુ પડે. ઉષ્માશોષાય એટલે શું થાય બેટા? પાત્ર ઠંડુ પડે છે. જેમ કે બેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા ઉષ્માશોષક છે. બરાબર છે? બાષ્પીભવન એ ઉષ્માશોષક પ્રક્રિયા છે. જેટલી પણ ઉષ્મીય વિઘટન કર્યું, લેડ નાઇટ્રેટને સળગાવ્યું, ફેરસ સલ્ફેટને સળગાવ્યું, કેલ્શિયમ કાર્બોનેટને સળગાવ્યું, જેમાં પણ તમે ઉષ્મા આપો છો ને એ બધી જ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આગળ વધીએ તો ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્શન. ચલો તો એના માટે મેં તમને એક ટેબલ કીધેલું, તમારે યાદ રાખવાનું. ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિજન, હાઇડ્રોજન, ઇલેક્ટ્રોન. मैं इलेक्ट्रॉन आज एक्स्ट्रा समझाइश. ओके. ऑक्सीडेशन जे रासायनिक प्रक्रियाમાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય છે. અથવા તો જે રાસાયણિક પ્રક્રિયામાં તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તેનું ઓક્સિડેશન થાય. જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થાય. અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઇલેક્ટ્રોન મેળવાય તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન કહેવાય. શું કહેવાય? રિડક્શન. બોલો ખબર પડે છે?
હા કે ના? સમજો એક ઇંગ્લિશમાં સરસ શોર્ટકટ છે લિયો. સમજો એલ લૂઝ ઈ ઇલેક્ટ્રોન ઓફ ઓક્સિડેશન. તો લૂઝ ઓફ ઇલેક્ટ્રોન ને આપણે ઓક્સિડેશન કહીશું. લૂઝ ઓફ ઇલેક્ટ્રોન ને શું કહીશું બેટા? ઓક્સિડેશન. અને ગેઇન ઓફ ઇલેક્ટ્રોન રિડક્શન આવી રીતે યાદ રાખી શકો. એટલે કદાચ ટ્વિસ્ટ કરીને પૂછવું હોય એમાં ઇલેક્ટ્રોનની આપલે દેખાય તો તમારે વિચારવાનું કે કયું તત્વ ઇલેક્ટ્રોન આપે છે. જે ઇલેક્ટ્રોન આપે છે એનું ઓક્સિડેશન થયું અને જે ઇલેક્ટ્રોન મેળવે છે એનું રિડક્શન થયું. અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન સાથે થતી હોય તે રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ કહેવાય. અથવા તો એક પ્રક્રિયકનું ઓક્સિડેશન બીજાનું થાય રિડક્શન એને કહેવાય રેડોક્સ. શું કહેવાય બેટા? રેડોક્સ. બરાબર છે? ચલો જુઓ, જોડે જોડે લખતા જજો, સમજતા જજો, જાગતા રહેજો, જાગતા રહેજો. કોપર ઓક્સાઇડ નું હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી કોપર અને પાણી બન્યું. બરાબર છે? કોપર ઓક્સાઇડ માંથી કોપર બન્યું એટલે આને ઓક્સિજન ગુમાવ્યો અને ઓક્સિજન ગુમાવ્યો તે થયું રિડક્શન. શું થયું બાળકો? રિડક્શન. અને હાઇડ્રોજન ઓક્સિજન મેળવ્યો એટલે હાઇડ્રોજન નું થયું બેટા ઓક્સિડેશન. શું થયું બેટા? ઓક્સિડેશન. બોલો આટલું આવડે છે? આ બધાની મસ્ત પ્રેક્ટિસ કરાયેલી છે. જૂના વિડીયો જઈને જોઈ આવજો. અત્યારે અહીંયા ધ્યાન આપી દેજો. બરાબર? ના જોયો તો જોઈ આવજો યાર. કેમ નુકસાન કરો છો પોતાનું? ચલો આજે એક સરસ બીજી એક્સ્ટ્રા વસ્તુ સમજાવું. બધા વિદ્યાર્થી મિત્રો જાગો 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 અને બધા અહીંયા ધ્યાન આપો. તો હવે આજે નવું એક વસ્તુ શીખવાડું છું જે એમસીક્યુ માટે કામનું છે. ડંગ 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 ડ્રમ બીટ સાથે ચાલુ કરીએ છીએ કે કર્તા કોને કહેવાય. અરે બાપ રે, ડીએમ સર ઇંગ્લિશ આવી ગયું. ના બેટા, આમાં થોડુંક અલગ છે. કર્તા સામેવાળાનું કરી નાખે. યાદ રાખવાનું. શું? કર્તા સામેવાળાનું કરી નાખે. જેમ કે એલઆઈસી નો કર્તા હોય તો એલઆઈસી નો કર્તા સામેવાળાનું વીમો ઉતારી નાખે. પકવી ના નાખે, બે ઉતારી નાખે. પકવવાનો થોડી છે. તો કર્તા સામેવાળાનું કરી નાખે. એટલે ઓક્સિડેશન કરતા વીમા પકવવા હરાવો તમારે. ઓક્સિડેશન કરતા સામેના તત્વનું, અન્ય તત્વનું, અલગ તત્વનું ઓક્સિડેશન કરે. ઓક્સિડેશન કરે અને પોતાનું રિડક્શન કરે. પોતાનું શું કરે? રિડક્શન કરે. બરાબર છે? રિડક્શન કરતા સામેના તત્વનું રિડક્શન કરે અને પોતાનું ઓક્સિડેશન કરે. બોલો ખબર પડી ગઈ આટલી વસ્તુ? હા કે ના? યાદ રાખજો, જેનું ઓક્સિડેશન થયું એ રિડક્શન કરતા અને જેનું રિડક્શન થયું એ ઓક્સિડેશન કરતા. સમજો, આટલું પહેલા લખી નાખો એકવાર જોયો. ઓક્સિડેશન કરતા સામેના તત્વનું ઓક્સિડેશન કરે, પોતાનું રિડક્શન કરે. રિડક્શન કરતા સામેવાળાનું રિડક્શન કરે, પોતાનું ઓક્સિડેશન કરે. બોલો ખબર પડે છે? યસ. ચલો આ જ વસ્તુને ઉદાહરણથી સમજીએ. આ જ વસ્તુ, આ જ સમીકરણ CuO H2CuH2O. બોલો બાળકો ખબર પડે? અહીંયા કોપર ઓક્સાઇડ નું કોપરમાં શું થાય? રિડક્શન થાય. ઓક્સિજન ગુમાવે એટલે એનું રિડક્શન થયું. બરાબર? સાંભળજો, હું શું લખું છું ધ્યાનથી સાંભળો. કોપર ઓક્સાઇડ નું કોપરમાં રિડક્શન થાય. કેમ? કારણ કે કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે. ચલો હવે ધ્યાન આપજો બેટા. બરાબર? હાઇડ્રોજનનું H2O માં શું થયું? ઓક્સિડેશન. શું થયું? ઓક્સિડેશન. કારણ કે ઓક્સિજન મેળવે છે. ઓક્સિજન મેળવે એટલે આનું થયું ઓક્સિડેશન. શું થયું બેટા? ઓક્સિડેશન. તો હું એવું લખું, H2 નું H2O માં ઓક્સિજન મેળવવાથી ઓક્સિડેશન થાય. હવે સમજજો, હવે ખેલ શરૂ થાય છે બાળકો. હાઇડ્રોજનનું ઓક્સિડેશન થવા માટે ઓક્સિજન મેળવ્યો. લોજિકલી હાઇડ્રોજન ઓક્સિજન મેળવ્યો પણ ક્યાંથી? કોપર ઓક્સાઇડ પાસેથી. એટલે કોપર ઓક્સાઇડ એટલે ભાષા એવી થઈ શકે કે કોપર ઓક્સાઇડે પોતાનો ઓક્સિજન હાઇડ્રોજનને આપી પોતાનું રિડક્શન કર્યું. પોતાનું શું કર્યું? રિડક્શન. અને પોતાનો ઓક્સિજન આપી દીધો એટલે પોતાનું શું કર્યું? રિડક્શન. પણ હાઇડ્રોજનનું શું કર્યું? ઓક્સિડેશન. અને એ પોતાનું ઓક્સિજન આપીને હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરતો હોવાથી કોપર ઓક્સાઇડ ઓક્સિડેશન કરતા કહેવાય.
તમને આવું 100% એમસીક્યુ માં પૂછાઈ શકે કે નીચેની સમીકરણમાં ઓક્સિડેશન કર્તા તરીકે ઓળખો. તો ઓક્સિડેશન કરતા જેનું રિડક્શન થાય, જેનું શું થાય? રિડક્શન. કોપર ઓક્સાઇડ નું રિડક્શન થયું, કોપર ઓક્સાઇડ નું કોપરમાં શું થયું? રિડક્શન. જેનું રિડક્શન થાય એ બની ગયો ઓક્સિડેશન કરતા. બોલો આવડે? પાક્કું. ચલો ધ્યાન આપજો બેટા. સેમ 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 નો ડિફરન્સ. ધ્યાન આપી દો. અહીંયા હાઇડ્રોજન નું H2O માં કેવી રીતે થયું? કારણ કે હાઇડ્રોજને કોપર ઓક્સાઇડ પાસેથી ઓક્સિજન લીધો, એટલે હાઇડ્રોજને શું કીધું? ઓક્સિજન લઈ અને કોપર ઓક્સાઇડ નું રિડક્શન કરાવડાવ્યું. મતલબ હાઇડ્રોજને ઓક્સિજન મેળવી, હાઇડ્રોજનનો ઓક્સિજન મેળવી કોપર ઓક્સાઇડ નું કોપરમાં રિડક્શન કરે છે ને બાપુ. અને અહીંયા કોપર ઓક્સાઇડ નું કોપરમાં રિડક્શન કોને કર્યું? હાઇડ્રોજને. કોને કર્યું? હાઇડ્રોજને. કોને કર્યું? હાઇડ્રોજને. અને હાઇડ્રોજન રિડક્શન કરે છે ને એટલે એને કહેવાય રિડક્શન કરતા. યાદ રાખજો. બોલો આવડશે ને? એટલે તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે રિડક્શન કરતા તો ઓક્સિડેશન કરતા કોને કહેવાય? કરતા સામેવાળાનું કરી નાખે. શું યાદ રાખવાનું બેટા? કરતા સામેવાળાનું કરી નાખે. ઓક્સિડેશન કરતા સામેવાળાનું ઓક્સિડેશન કરશે, પોતાનું રિડક્શન કરશે. કેવી રીતે? તો પોતાનું ઓક્સિજન આપી દેશે, ચાલ પકડ લે, તારું ઓક્સિડેશન કર, હું રિડક્શન થઈ જઈશ. એ પોતાનું ઓક્સિજન આપીને પોતાનું તો રિડક્શન કરી નાખશે, સામેવાળાનું શું કરશે બેટા? ઓક્સિડેશન. બોલો ખબર પડે છે? પાક્કું. આમાં કોઈ સવાલ, શંકા નહીં ને? તો હવે આની પાછળનો પોઈન્ટ છે ધાતુનું ક્ષારણ. કારણ કે ધાતુનું ક્ષારણ અને ધાતુનું ઓક્સિડેશન છે. ધાતુનું ઓક્સિડેશન એટલે શું છે તો આપણને ખબર જ છે કે ધાતુની પર કાટ લાગે, પણ તમને ઓબ્જેક્ટિવ લેવલ પર જઈએ તો Fe લોખંડ, લોખંડનું ઓક્સિડેશન થાય તો બને Fe, લોખંડનું ઓક્સિડેશન થાય તો બને Fe2O3 into XH2O, જેને કહેવાય કાટ, જે કથ્થઈ રંગનો હોય છે. રંગ તો યાદ રાખવા પડશે બેટા, બરાબર? કાટ કથ્થઈ રંગનો છે. આને સારી ભાષામાં હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ કહેવાય. તમને પૂછાય રાસાયણિક રીતે કાટ એ ખાલી જગ્યા છે. શું પૂછાય બેટા? રાસાયણિક રીતે કાટ એ ખાલી જગ્યા છે. અને તમને આપે ફેરિક ઓક્સાઇડ, ફેરસ ઓક્સાઇડ, હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ અને હાઇડ્રેટેડ ફેરસ ઓક્સાઇડ અને હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ. તો આમાં યાદ રાખજો, કાટનું રાસાયણિક સૂત્ર Fe2O3 into XH2O છે, એટલે એને કહેવાય બેટા હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ. શું કહેવાય? હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ. એવી રીતે સિલ્વર, સિલ્વરની ઉપર સલ્ફરનું કોટિંગ થાય અને સિલ્વરની ઉપર સલ્ફરનું કોટિંગ થાય એટલે એ બને Ag2S. શું બને? Ag2S. જોઈ લો કેમ. સિલ્વરની સંયોજકતા 1 છે, સલ્ફરની 2 છે, જતા રહો ચાકડીમાં. એટલે આ બન્યું Ag2S, સિલ્વર સલ્ફાઇડ. અને સિલ્વર સલ્ફાઇડના કારણે ચાંદી હંમેશા કાળી પડે. ચાંદી કેવી પડે બેટા? કાળી. હવામાં ખુલ્લી રાખો, કાળી પડી જાય છે. સેમ વસ્તુ કોપર, તાંબાના વાસણની ઉપર લીલા રંગના ધબ્બા પડે. લીલા રંગના શું પડે? ધબ્બા પડે. એને કહેવાય કોપર કાર્બોનેટ. શું કહેવાય? કોપર કાર્બોનેટ. અને આ ત્રણ ધાતુના ક્ષારણના ઉદાહરણ ખાસ યાદ રાખજો બાળકો. હવે આગળ વધીએ તો આની ઉપર યાદ રાખવાનું કે ચાંદી પર કાળા રંગનું અસ્તર Ag2S, લોખંડનો કાટ Fe2O3 into X. X એટલે બેટા કોઈ પણ અણુ હોઈ શકે. 1 2 3 4 એને કોઈ લેવા દેવા છે નહીં. પાણી આવે, ઓક્સિજન આવે એટલે લોખંડ બાપુ કાટમાં રૂપાંતર થઈ જાય. અને તાંબા અને પિત્તળના વાસણો CuCO3. અને એને રોકવા માટે આપણે શું કરીએ છીએ? રંગ લગાવીએ છીએ. રંગ લગાવીએ છીએ, સક્રિય ધાતુનું પડ ચડાવીએ છીએ, ઘણી વખત તેલ લગાવીએ છીએ, ઘણી વખત ઓઇલિંગ કરીએ છીએ, ઘણી વખત ગ્રીઝિંગ કરીએ છીએ. તો એ વસ્તુથી એનો કાટ અટકાવી શકાય છે. અને જેમ ધાતુનું ક્ષારણ થાય બાળકો, એવી રીતે સ્ક્રીનશોટ પાડી રાખજો, જેમ ધાતુનું ક્ષારણ થાય એવી રીતે બાળકો ખોરાકનું પણ ક્ષારણ થાય. અને ખોરાકનું ઓક્સિડેશન થાય તો ખોરાક ખોરાક પડી જાય. ખોરો પડી ગયો એને કહેવાય ખોરાપણું. શું કહેવાય? ખોરાપણું. અને ખોરાપણું રોકવા માટે આપણે શું કરીએ છીએ? 2 વસ્તુ કરીએ છીએ. ક્યાં તો એને હવાચુસ પાત્રમાં બંધ કરી દઈએ, ક્યાં તો તમે એને ઓક્સિજન સાથે પ્રક્રિયા અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન વાયુ ઉપયોગ કરી શકો છો. સમજો, તમે બીજું ચેપ્ટર અત્યારે સ્કૂલમાં ભણ્યા પણ હશો, કઈ વાંધો નહીં, તમે બીજું ચેપ્ટર ભણ્યા પણ હશો. એમાં એક શબ્દ આવેલો એન્ટાસિડ. એન્ટાસિડ જે એસિડિટી રોકે છે, જેમાં હતું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મિલ્ક ઓફ મેગ્નેશિયા અને NaCO3, સોડિયમ બાયકાર્બોનેટ. એ પણ એન્ટાસિડ તરીકે વપરાય, ખાવાનો સોડા, ઇનો. અને એવું છે એન્ટી ઓક્સિડન્ટ જે ઓક્સિડેશન અટકાવે છે. નાઇટ્રોજન, નાઇટ્રોજનનું કામ બાપુ
એક મહાન વ્યક્તિ જેવું છે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, એમ નાઇટ્રોજન શું કહે છે કે હું મારું પણ ઓક્સિડેશન થવા નહીં દઉં અને અંદર જે હશે એનું પણ ઓક્સિડેશન થવા નહીં દઉં. યાદ રાખજો. એટલે નાઇટ્રોજન પોતાનું પણ ઓક્સિડેશન નહીં કરે અને અંદર રહેલા બટાકાના વેફરનું પણ ઓક્સિડેશન નહીં કરે. એટલે નાઇટ્રોજન એન્ટીઓક્સિડન્ટ છે. નાઇટ્રોજન કોણ છે બેટા? એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટ ને એન્ટાસિડમાં કન્ફ્યુઝ ના થતા, કન્ફ્યુઝ. બરાબર? ખોટા કન્ફ્યુઝ કરીને ફ્યુઝ ના ઉડાઈ દેતા તમારા. ચલો બાળકો, તો તૈલી અને ચરબી જેને ખોરાકને ખુલ્લું રાખો એટલે સ્વાદ, રંગ, ગંધ બદલાય અને એને કહેવાય ખોરાકણું રોકવા માટે હવાચૂસ પાત્રમાં બંધ કરો. એનો એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો ચેપ્ટરનો થિયરી કન્સેપ્ટ લગભગ પતી ગયો છે. હવે આપણે અંદર જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ, એના સમીકરણો, એના રંગ થોડું રિવાઇઝ કરી લઈએ છે. તો તમે એકવાર રિવાઇઝ કરી લો, ત્યાં સુધી જોઈ લો આટલી વસ્તુ. ત્યાં સુધી હું પાણી પી લો બેટા, એક જ મિનિટ. હંમેશા પાણી પીતા રહો, હાઇડ્રેટ રહો, મગજ મસ્ત ચાલ્યા કરે. અને પાણી ઘરનું જ પીવાનું. ગમે ત્યાં જાઓ પ્લાસ્ટિકની બોટલ લઈ જાવ, ઘરની મસ્ત સ્ટીલની બોટલ લઈ જવાની, પાણી પીવાનું. ચલો ચાલુ કરીએ. આગળ વધીએ તો હવે પ્રયોગોની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલી પ્રવૃત્તિ હતી બેટા મેગ્નેશિયમની પટ્ટીનું દહન, અને મેં તમને દરેકે દરેક પ્રયોગ કરીને બતાવ્યા છે બેટા. તમે જૂના મારા વિડીયો જોઈ લો સ્ટુડન્ટ પ્રોની ચેનલ પર, બધા પ્રયોગો મેં લાઈવ કરેલા છે. બરાબર? આપણે કોઈ વિડીયો બતાવીને કામ નથી પતાવ્યું, મસ્ત પ્રયોગો કર્યા છે. પણ આજે વન શોટ છે તો પ્રયોગોને ફરી કરવાની કોઈ જરૂર નથી. તો પણ મેં શું કર્યું છે બેટા, મારું બેસ્ટ આપવા માટે અમારી ટીમે મસ્ત પીપીટી બનાવી છે. અને એ પીપીટીમાં એક એક વસ્તુના વિડીયો તમને મૂકીને આપ્યા છે, જેથી તમને ફરીવાર રિવાઇઝ થઈ જાય. તો એમસીક્યુ માં બાપુ, ચલો જુઓ. સૌથી પહેલું હતું મેગ્નેશિયમની પટ્ટીનું દહન. મેગ્નેશિયમની પટ્ટીનું દહન થાય તો સૌથી પહેલા મેગ્નેશિયમની પટ્ટી કેવી હોય બેટા? આમ તો ચમકતી હોય, પણ એની પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ ચડેલું હોય. એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ ચડેલું હોય એટલે આપણે એને કાચ પેપરથી સાફ કરીને ઘસીએ છીએ. ઘસ્યા પછી ચળકતી પટ્ટી આવે, જેની ઓક્સિજનની હાજરીમાં દહન થાય. સમજો, જ્યારે પણ ઓક્સિજનની હાજરી દેખાય એટલે એ દહન કહેવાય. એ શું કહેવાય બેટા? દહન. અને આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને મેગ્નેશિયમ ઓક્સાઇડની જે રાખ મળશે એ રાખનો સ્વભાવ કેવો હોય? બેઝિક. રાખનો સ્વભાવ કેવો હોય? બેઝિક. કારણ કે મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણીમાં નાખીશું તો બનશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવે છે, જે આપણે પીએચ પેપરથી બતાવ્યું હતું. અને યાદ કરીએ તો એ કેવી જ્યોત આપતી હતી? ઝગારા મારતી સફેદ જ્યોત. યાદ રાખજો. જો કે આ તો ગુજરાતના 90% સ્ટુડન્ટોને ખબર જ છે કે મેગ્નેશિયમ ઝગારા મારતી સફેદ જ્યોતિ સળગે છે. બરાબર છે? અને અહીંયા આગળ બે પ્રક્રિયાઓ ભેગા થઈ એક નિપજ બની એટલે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? સંયોગીકરણ. કઈ થઈ ગઈ બેટા? સંયોગીકરણ. ચલો જુઓ પ્રયોગ. જો મેગ્નેશિયમ ની બને પહેલા કાચ પેપરથી સાફ કરી અને સળગાવો એટલે ઝગારા મારતી સફેદ જ્યોત આવે અને એની રાખ ભેગી કરો એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. અને આ રાખનો સ્વભાવ બેઝિક છે, કારણ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે? મસ્ત વિડીયો છે બાપુ. મારી ટીમને મારે થેન્ક્સ કહેવું છે, જોરદાર પીપીટી બનાવી છે. હવે આગળ વધીએ તો હવે બીજો પ્રયોગ હતો ઉષ્મીય વિઘટન. વિઘટન હમણાં જ કીધું, એક પ્રક્રિયક તૂટે, બે કે બેથી વધારે નિપજ બને અને પ્રક્રિયાને તોડવા માટે ઉર્જા આપવી પડે. ઉર્જા તમે ઉષ્મા જે આપો તેને કહેવાય ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટનમાં લેડ નાઇટ્રેટની પ્રક્રિયા થાય તો લેડ નાઇટ્રેટનું જ્યારે ઉષ્મીય વિઘટન થાય તો પીબીઓ બનશે, લેડ ઓક્સાઇડ કથ્થઈ રંગના બનશે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ખાસ આ તો બળી ગયું, નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ કથ્થઈ રંગના વાયુ. અને બોર્ડ આવું પૂછી શકે હા બેટા કે લેડ નાઇટ્રેટના ઉષ્મીય વિઘટનથી કથ્થઈ રંગનો વાયુ બને છે, તેનો સહગુણક કેટલો છે? સહગુણક કેટલો દેખાય? 4. કેટલા છે? 4. બોલો, ક્લિયર છે? રાઈટ. એના પણ પ્રયોગ જોઈ લઈએ, કંઈક યાદ આવે તો. અહીંયા સળગાયું હતું આપણે. જો લેડ નાઇટ્રેટ સફેદ રંગનો છે, જ્યારે સળગવાનું ચાલુ થશે તો એનું વિઘટન થશે અને એમાંથી કથ્થઈ રંગના ધુમાડા નીકળશે. અને આ જે કથ્થઈ રંગનો વાયુ મળ્યો એ બેટા નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કયો છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર. ત્રીજું, આગળ વધીએ તો ફેરસ સલ્ફેટનું ઉષ્મીય વિઘટન. ફેરસ સલ્ફેટ યાદ કરો, લીલા રંગના સ્ફટિક છે. મસ્ત વાત કરીએ. જો ફેરસ સલ્ફેટ Fe2+ અને Fe2+ જ્યારે બળશે તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી Fe3+ બન્યું. ધ્યાનથી સમજજો, Fe3+ બન્યું. તો આ હતું ફેરસ. આ બની ગયું ફેરિક. આ હતું ફેરસ સલ્ફેટ. આ બન્યું ફેરિક ઓક્સાઇડ. અને ફેરિક ઓક્સાઇડ ની સાથે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અને સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ કેવો છે બેટા? તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. નાક બંધ થઈ જાય બાપુ.
ગંધાતી ગંધ હોય, સડેલા ઈંડા જેવી વાસ હોય, એ સલ્ફર ટ્રાયોક્સાઇડ છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ સાથે યાદ રાખો ફેરસ સલ્ફેટનો કલર લીલો હોય, કારણ કે FeSO4 * 7H2O છે. જ્યારે એનું દહન થાય ત્યારે સૌથી પહેલા પાણીનું બૂમ 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 બાષ્પીભવન થાય અને સફેદ રંગના સ્ફટિક મળે ફેરસ સલ્ફેટ, અને એ બળે એટલે ખાંડની ચાસણી જેવો કલર બને. જેમ ખાંડ બળે ને કેવો કથ્થઈ રંગનો થઈ જાય, એવો કથ્થઈ રંગનો સ્ફટિક મળે અને તીવ્ર વાસ ધરાવતો વાયુ સલ્ફર ટ્રાયોક્સાઇડ છૂટો પડે. જો સૌથી પહેલા પાણીના અણુ બન્યા, જોઈ શકો છો તમે અહીંયા કસનળી પર, બરાબર છે, કસનળી પર એટલે પહેલા પાણીના અણુ છૂટા પડ્યા, અને અહીંયા તમે જો સફેદ રંગના સ્ફટિક છે. પછી બળશે એટલે કથ્થઈ રંગ બનશે અને સાથે તીવ્ર વાસ ધરાવતા વાયુ મળે છે. બોલો ક્લિયર છે આટલું? પાક્કું? શ્યોર? ફરી એકવાર જોવો તો જોઈ લઈએ, આપણે ફ્રીમાં જ છે, ચિંતા ના કરો. બરાબર, જોઈ લો. ફેરસ સલ્ફેટ ટુ પાણી ઉડ્યું, ટુ સફેદ બન્યું, ટુ બળી ગયું, ટુ સલ્ફર ટ્રાયોક્સાઇડ છૂટો પડી ગયો. ઇઝી. આગળ વધીએ. હવે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન આપ્યું છે, તો કેલ્શિયમ કાર્બોનેટના ઉષ્મીય વિઘટનથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુની કસોટી કઈ હતી? સળગતી દિવાસળી પાછળ લઈ જાઓ, હોલવાઈ જાય. અને એ સિવાય કાર્બન ડાયોક્સાઇડ જ્યારે લાઇમ વોટરમાંથી એટલે કે ચૂનાના નીતરિયા પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો બુડ થશે, અને જે રંગવિહીન દ્રાવણ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું, એ બેટા બની જશે દૂધિયા રંગનું દ્રાવણ કેલ્શિયમ કાર્બોનેટનું. જોઈ લો. ડિસ્કસ. જો કેલ્શિયમ કાર્બોનેટને સળગાવતા પહેલા આપણે એક વિમોચન નળી લીધી, અને વિમોચન નળી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના ચૂનાની અંદર પાણીને ટ્રાન્સપરન્ટ રંગમાં પસાર કરી. હવે જે ગરમ થયું એટલે અહીંથી જે વાયુ બની એ વાયુ વિમોચન નળીમાંથી પસાર થઈ લાઇમ વોટરમાં ગયું અને કલર થઈ ગયો દૂધિયો. જાદુ, રાસાયણિક પ્રક્રિયા. ચલો. પાણીનું વિદ્યુત વિભાજન હજી પણ કહું છું, અહીંયા એક નાનકડી પ્રોબ્લેમ થઈ ગયો. H2O લિક્વિડ છે, H2O લિક્વિડ નું અહીંયા 2H2 ગેસ પ્લસ O2 ગેસ થાય છે. હવે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન નું કદથી પ્રમાણ પૂછ્યું હોય તો 2:1. હાઇડ્રોજન ધન વાયુ છે. હાઇડ્રોજન કેવો છે બેટા? ધન. હાઇડ્રોજન ધન છે એટલે હંમેશા ઋણ ધ્રુવ પર મળે, એટલે કેથોડ પર આપણને હાઇડ્રોજન મળે, એનોડ પર આપણને ઓક્સિજન મળે. મેં તમને યાદ રાખવાની ટેકનિક પણ કીધી છે બેટા. એનોડ પર ઓક્સિજન, ચલો. કદથી પ્રમાણ 2:1, દરથી પ્રમાણ 1:8. બોલો, ખબર પડી ગઈ? પાક્કું. આને કેમ છે કે પાછળ તમારા માટે આવશે જ કદાચ, ચિંતા ના કરો. બરાબર છે. પાણી, જ્યારે પણ પાણીનો પ્રયોગ કરો, એક વસ્તુ યાદ રાખજો, બેટરી 6 વોલ્ટની વાપરવાની છે. 6 વોલ્ટની બેટરીનો પ્રયોગ કરો ત્યારે હંમેશા યાદ રાખો, જે ધનથી કનેક્ટ કર્યું હોય એને આપણે કહીએ છીએ એનોડ, અને જે ઋણથી કનેક્ટ કર્યું છે એને આપણે કહીશું કેથોડ. કેથોડ પર વાયુ ડબલ બતાવવાનો છે. આવું વચ્ચે કરતો રહો તો તમે એવું જાગતા રહો. બરાબર? એવું કોઈ ના માનતા કે સરને વચ્ચે ઘરવાળી યાદ આવતી લાગે, બૂમો પાડવા માંડે છે. ના બે, તમને જગાડવા માટે વચ્ચે આવું કરું છું. જો તો જો સૌથી પહેલા પ્રયોગનો પરપોટા છૂટા પડશે, પ્રયોગ થવાથી, અને પરપોટા છૂટા પડશે એટલે એક બાજુ ઓક્સિજન એક બાજુ હાઇડ્રોજન બનશે. તમે જોઈ લો કદથી પ્રમાણ આવી ગયું ડબલ દેખાય. એક અહીંયા જે ડબલ મળ્યું એ હાઇડ્રોજન છે, જે અડધો મળ્યું એ ઓક્સિજન છે. બંને રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન, ના કોઈ રંગ, ના કોઈ ગંધ, ના કોઈ સ્વાદ. બાપુ ઓળખશો કેમ ના? ઓળખવા માટે લઈ જાઓ સળગતી દિવાસળી પાસે. જે સળગતી દિવાસળી પાસે લઈ જાઓ, હાઇડ્રોજન બાપુ બૂમ ધડાકા સાથે સળગે છે, ઓક્સિજન નોર્મલી સળગાયા કરે છે. બોલો, ખબર પડે છે? હવે એક વસ્તુ જાદુ કહું, એક સમજો. સંયોજન બન્યું. શું બન્યું? સંયોજન. બે તત્વો ભેગા, બે કે બેથી વધારે તત્વો ભેગા થઈ સંયોજન બને. એક મસ્ત વાત કહું, જો આજે ઘણા બધાને સંયોજનનું કન્ક્લુઝન હોય છે. કન્ક્લુઝન આજે ક્લિયર કરી આપીએ આપણે. તો જો સંયોજન કોને કહેવાય? તો સંયોજનમાં તત્વ સંયોજાયા પછી પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવી દે. સમજો, હાઇડ્રોજન પોતે ધડાકા સાથે સળગતો વાયુ છે, ઓક્સિજન પોતે જ્વલનશીલ વાયુ છે. મતલબ હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાયા એ પહેલા બાપુ ધડાકા જ કરતા હતા. બરાબર? ભમ ભમા ભમ ભમ. અને પછી જેવા જોડાયા એટલે બંનેના થયા લગન. બંનેના લગન થયા, અને લગન થઈ ગયા પછી બની ગયા પાણી. શું બની ગયા બેટા? પાણી. લગન થઈ ગયા પછી પાણી બની ગયા, અને પાણી તો આગ બુઝવે છે. વિચારો, જે લગન પહેલા ધડાકા કરતા હતા, લગન પછી વિચારા હાવ બદલાઈ ગયા, અને હાવ પાણી જેવા થઈ ગયા. ખબર પડી? એટલે સંયોજન યાદ રાખો, સંયોજાયા પછી પોતાનો મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે છે. એવું જ ઉદાહરણ આપું સોડિયમ અને ક્લોરીનનું. સોડિયમ લગન પહેલા એટલે કે જોડાયા પહેલા અતિ સક્રિય વાયુ છે. અતિ સક્રિય વાયુ એટલે એટલો સક્રિય વાયુ કે એને પાણીમાં નાખો, ધમાકો કરી નાખે, હવામાં રાખો, સળગવા લાગે. ક્લોરીન પોતે અતિ ઝેરી વાયુ છે, પણ જેવું સોડિયમ અને ક્લોરીન જોડાયા અને સોડિયમ ક્લોરાઇડ બન્યું, એને કહેવાય સામાન્ય મીઠું. અને સામાન્ય મીઠું બાપુ ધડાકા કરે છે ક્યાંય?
ના. હવામાં રાખો કશો ના ફરક પડે, પાણીમાં નાખો કશો ફરક ના પડે, કોઈ ઝેરી છે ના. હમણાં જ તમે ખાવાનું ખાધું હશે અને ખાવામાં મીઠું પણ હશે, તો મીઠું ખાઈને મરી ગયા ના. મતલબ શું થયું? સોડિયમ અને ક્લોરીન જે અતિ સક્રિય અતિ ઝેરી હતા, જોડાયા, પછી લગ્ન થઈ ગયા, પછી હાવ સીધા થઈ ગયા. એટલે એવું ના માનતા કે આવું ખાલી માણસોમાં જ હોય છે, બેટા તત્વોમાં હોય છે. બધા સીધા થઈ જવું પડશે. હું તો સીધો જતો, ચિંતા ના કરો. ચલો, પ્રકાશીય વિઘટન. પ્રકાશીય વિઘટનમાં આપણે સિલ્વર ક્લોરાઇડ સિલ્વર બ્રોમાઇડ નું પ્રકાશીય વિઘટન સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન કરીશું એટલે સફેદ રંગનો પાવડર રાખોડી રંગનો થઈ જશે અને એમાં સિલ્વર અને ક્લોરીન છૂટો પડશે. બરાબર છે. અને આ માટે પ્રકાશીય વિઘટન ના થાય તે માટે કેટલીક દવાઓને કથ્થઈ રંગની બોટલમાં પણ ભરવામાં આવે છે. ઈચ એન્ડ એવરીથિંગ મેં તમને લેક્ચરમાં પણ કીધું છે, વન શોટમાં પણ કહી રહ્યો છું. બરાબર છે. આગળ વધીએ તો લોખંડની ખીલીનું કોપર સલ્ફેટ નું વિસ્થાપન. ચલો, 1 2 3 એ અહીંયા આવીને એમ રહેશે. બરાબર છે. પણ બી ની જગ્યાએ કોણ આવી ગયું? એ. અને આ બી છૂટું પડી ગયું, તો આને કહેવાય વિસ્થાપન. શું કહેવાય? વિસ્થાપન. જુઓ, એ તરીકે Fe હતો, Fe અહીંયા જોડાઈ ગયો, કોપર એકલો પડી ગયો, એટલે આને કહેવાય વિસ્થાપન. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે, લાત મારે કાઢી મૂકે, અને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. બેટા એક વિડીયોમાં હું દરેક વ્યાખ્યા મિનિમમ 4 વાર બોલું છું. તમે શાંતિથી જોડે જોડે બોલતા જાઓ એટલે યાદ રહી જાય અને ગોખવાની વાત જ નહીં કરવાની. વિજ્ઞાન, હજી કહું છું, વિજ્ઞાન જો ગોખ્યું તો એ શ્રાપ છે. વિજ્ઞાન ગોખવાનું નહીં, વિજ્ઞાન ગોખો તો ક્યારેય યાદ ના આવે. વિચારો, મસ્ત ગોખીને ગયા છો, બોર્ડમાં પેપર લખવા બેઠા છો, નીચેથી કોઈનો વરઘોડો ગયો અને તમારું ફેવરેટ ગીત વાગી ગયું, આજે મેરે યાર કી શાદી હે વાગી ગયું, બાપુ તમારી થઈ ગઈ વાત. કારણ કે વરઘોડામાં જેવું ગીત વાગ્યું તમે તમારા ધૂનમાં જતા રહ્યા એટલે બધું ગોખેલું ભૂલાઈ જાય. એમ કરતા સિમ્પલ છે યાર, સમજો ને, આટલું મસ્ત સમજાવું છું, સમજીને યાદ રાખો, આખી જિંદગી યાદ રાખે. અને એટલા માટે જો કે મોઢે કરવું હોય ને તો એને બાય હાર્ટ કહે છે. બાય હાર્ટ મોઢે કરો એને એવું કે ઇંગ્લિશમાં છે ને, મોઢે કરો એને બાય હાર્ટ કહેવાય. કારણ કે મોઢે કરવું એટલે દિલથી સમજવું. બરાબર? એટલે મસ્ત સમજજો બાળકો. ચલો, હવે લોખંડની ખીલીનું વિસ્થાપન સમજીએ તો જુઓ, કોપર સલ્ફેટ ભૂરા રંગનું દ્રાવણ છે, લોખંડની ખીલી કાળા રંગની હોય છે. જ્યારે એને અંદર મૂકીએ છીએ ત્યારે શું થાય છે? તો દ્રાવણનો રંગ બદલાશે. દ્રાવણનો આછો લીલો જેવો રંગ થશે અને લોખંડની ખીલી પર કોપરનું પડ ચડી જશે. લોખંડની ખીલી પર શું થશે બેટા? કોપરનું પડ ચડી જશે. તમે જુઓ, આછા લીલા જેવું દ્રાવણ બની જશે અને ખીલી પર કોપરનું પડ ચડી જશે એટલે કોપર છૂટો પડી ગયો. બોલો, ક્લિયર થઈ ગયું? પાક્કું. આગળ વધીએ તો હવે ઝિંક ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. જ્યારે પણ ધાતુને એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોજન વાયુ છૂટો પડે અને હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગતો વાયુ છે, જોઈ લો. આ ઝિંકના દાણા નાખ્યા, એસિડ નાખ્યું, એસિડ સાથે તીવ્ર પ્રક્રિયા કરશે અને પરપોટા બનાવશે, એ હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે. બોલો, ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? પાક્કું, શ્યોર. હવે એક વસ્તુ સમજો, અરે યાર આના ક્યુબ ફરે જતા હઈ. ચલો બાળકો, તો અહીંયા આગળ આ પ્રક્રિયા કઈ થઈ? ઝિંક ક્લોરીન છે અહીંયા, તો હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું. આને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન. યાદ રાખજો, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા વિસ્થાપન છે. કેવી છે બેટા? વિસ્થાપન. ચલો, પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને અવક્ષેપન પ્રક્રિયાનું ઉદાહરણ આવી ગયું છે. પ્રવૃત્તિ 1.2 લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી લેડ આયોડાઇડ બનશે અને લેડ આયોડાઇડ અદ્રાવ્ય અવક્ષેપ બનાવશે. જે રાસાયણિક પ્રક્રિયામાં પવન બહુ આવે છે, પાનું ફરી જાય બેટા. ચલો, જે રાસાયણિક પ્રક્રિયાના અંતે અદ્રાવ્ય અવક્ષેપ છૂટા પડે તે રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. લેડ આયોડાઇડ જોઈ લો, સોલિડ લખ્યું છે કારણ કે અદ્રાવ્ય છે, ઓગળશે નહીં, ઘન સ્વરૂપે મળશે. અને લેડ આયોડાઇડ રંગ કેવો બેટા? પીળો. એટલે પીળા રંગના અવક્ષેપ આપે છે. જોઈ લો, આ પ્રક્રિયા પણ આપણે કરાયેલી છે, તો પણ જોઈ લો કે આપણે લેડ નાઇટ્રેટ પોટેશિયમ આયોડાઇડ રંગવિહીન દ્રાવણ છે, બંનેને ભેગા કરીએ છીએ એટલે સીધું પીળા રંગના અવક્ષેપ આપે છે. તેને જો આવી રીતે ઘન પદાર્થ નીચે બેસી જાય છે. ઉપર પોટેશિયમ નાઇટ્રેટ છૂટો પડ્યો, નીચે લેડ આયોડાઇડ મળી ગયો અને લેડ આયોડાઇડ પીળા રંગના અવક્ષેપ છે. જુઓ, રાઈટ? ખરેખર સુપર પીપીટી છે, સુપર બનાવી રહ્યો છો, ખરેખર બેસ્ટ છું. મસ્ત લાઈક મારીને હાઈપ દબાઈ દો એટલે મને પણ મજા આવી જાય. આવું મને મોટિવેશન મળતું રહે કે જોરદાર કામ કરતા રહેવાનું છે. ચલો, એવી રીતે બેરિયમ ક્લોરાઇડની સોડિયમ સલ્ફેટ સાથેની પ્રક્રિયા, તો યાદ રાખજો બીજો અવક્ષેપ લેડ નાઇટ્રેટનું લેડ આયોડાઇડમાં હતું. પીળો અવક્ષેપ કયો હતો બેટા? પીળો અવક્ષેપ. અને બેરિયમ સલ્ફેટ સફેદ રંગના અવક્ષેપ બનાવશે. કેવા રંગના અવક્ષેપ બનાવશે? સફેદ. સફેદી કી ચમકાન. જોઈ લો,
તો બેરિયમ બેરિયમ ક્લોરાઇડ ને સોડિયમ સલ્ફેટ ભેગા કર્યા, બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ મળે છે. બોલો આટલું ક્લિયર છે બેટા? પાક્કું? કોઈ શંકા નહીં ને? ચલો, કોપર નું ઓક્સિડેશન. કોપર કેવી રંગની ધાતુ છે? ચળકતી કથ્થઈ રંગની ધાતુ. કારણ કે સ્વાધ્યાયમાં સવાલ છે. ચળકતી કથ્થઈ રંગની એક્સ ધાતુ. એક્સ ધાતુ એટલે કોપર. જ્યારે એને સળગાવવામાં આવે તો એની પર કાળા રંગનું પડ જડી જાય કોપર ઓક્સાઇડનું, અને કોપર ઓક્સાઇડને પાછી લાવી હોય તો એના પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરો. હાઇડ્રોજન વાયુ પસાર એટલે કોપર પાછું મળી જાય અને પાણી મળે. આ સંયોગીકરણ પ્રક્રિયા છે. આ શું છે બેટા? સંયોગીકરણ પ્રક્રિયા. અને કોપરનું ઓક્સિડેશન છે, આ એક પ્રકારનું શું છે? તો આ સીધે સીધું રેડોક્સ છે. આ શું છે? સીધે સીધું રેડોક્સ. કારણ કે આને દ્વિવિસ્થાપન કે વિસ્થાપન કહી શકાય નહીં. કેમ ના કહી શકાય? કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજન બંને અધાતુ છે. જો સક્રિય ધાતુ બીજા સક્રિય ધાતુ સાથે જાય તો, બદલે તો, રિપ્લેસ કરે તો એ વિસ્થાપન છે. પણ અહીંયા આગળ એક અધાતુ બીજા અધાતુ સાથે સંયોજાય છે એટલે આને દ્વિવિસ્થાપન નથી કહેવાની. એમસીક્યુ માં આવા ચેન્જીસ હોય છે. પ્રયોગ જોઈ લો. ચળકતી કથ્થઈ રંગની ધાતુ કોપર. કોપરને જ્યારે સળગાવવામાં આવે તો તેના પર કાળા રંગની અસ્તર ચડ્યું, એને કોપર ઓક્સાઇડ કહે. અને કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરો એટલે આપણને ધાતુ પાછી મળે છે. બોલો, ખબર પડી ગઈ બેટા? રાઈટ. અને આજના વન શોટ નો છેલ્લો સેશન એટલે કે છેલ્લો પોર્શન, બધા રંગ યાદ રાખવાના છે અને બધા મોઢે કરવાના છે. અને પછી આના પછી આટલો વન શોટ સમજી લીધો હોય, મસ્ત રિવિઝન થઈ ગયું હોય એટલે આપણે પછી આપણી બંદૂક કાઢીને ગોળીબાર ચાલુ કરીશું. એટલે કે એમસીક્યુ સેશન ચાલુ કરીશું. ચલો જુઓ, સૌથી પહેલા મેગ્નેશિયમની પટ્ટી પહેલા કેવી હોય? સફેદ રંગની. ઘસ્યા બાદ ચળકતી સપાટી આવે અને સળગાવ્યા બાદ ઝઘારા મારતી સફેદ જ્યોત આવે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લાઇમ વોટર જે રંગવિહીન હોય, જ્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો કેલ્શિયમ કાર્બોનેટ દુધિયા રંગનું દ્રાવણ બને છે. સિલ્વર ક્લોરાઇડ પહેલા સફેદ રંગનું હોય અને પછી એ સિલ્વર રૂપાંતર થાય તો રાખોડી રંગનું બને. કેવું બને બેટા? રાખોડી રંગનું. કોપર સલ્ફેટ, ફેરસ સલ્ફેટ. કોપર સલ્ફેટનું ઓરિજિનલ સૂત્ર છે CuSO4 * 5H2O, મતલબ પાણી છે. FeSO4 * 7H2O મતલબ પાણી છે. અને પાણીના કારણે એનો રંગ ભૂરો ને લીલો હોય છે. કોપર ચળકતો કથ્થઈ રંગનો ધાતુ હમણાં જોયો. એની પર જ્યારે બળી જાય છે તો કાળા રંગનું અસ્તર જડે CuO, લીલા રંગનો પડે CuCO3, કાટ આવે Fe2O3 * XH2O કથ્થઈ રંગ, લેડ આયોડાઇડ પીળા ઓક્સાઇડ, બેરિયમ સલ્ફેટ સફેદ ઓક્સાઇડ. અને આ સિવાય Ag2S સિલ્વર સલ્ફાઇડ કાળા રંગની ધાતુ. બરાબર છે? તો આટલું બોલો, તમને ક્લિયર છે? રાઈટ. વન શોટ થઈ ગયું હોય, મસ્ત રિવિઝન થઈ ગયું હોય તો તરત અને તરત પાણી પીને આપણે ચાલુ કરીશું આપણા સેક્શનની શરૂઆત, એટલે કે આપણા ઓબ્જેક્ટિવની શરૂઆત. અને આ ઓબ્જેક્ટિવને હું એક નામથી બોલાવીશ બેટા. આજે રોકડાને બિંદાસ કાલે. કારણ કે આ રોકડા આજે ભેગા કરી લેવાના. અને આ રોકડા સમજી લીધા હોય એટલે મગજથી જાય નહીં. એમસીક્યુ દર શનિ રવિમાં બતાવી દો એટલે તમારે બાપુ કાલે ટેન્શન નહીં. ખાલી છેલ્લે પછી રિવિઝન કરી લો એટલે કામ પૂરું. એટલે આપણે ઓબ્જેક્ટિવ સેશનનું નામ આપી દીધું આજે રોકડાને બિંદાસ કાલે. ચાલુ કરીએ. ચલો, પહેલો ઓબ્જેક્ટિવ છે. તો પહેલા ઓબ્જેક્ટિવની શરૂઆત કરીએ તો નીચે આપેલા પ્રક્રિયામાં વિધાનો કયા ખોટા છે? હા, જ્યારે પણ બોર્ડનું પેપર આવે ને બેટા, ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ બોર્ડના પેપરમાં તમારે આવું આપ્યું કયા વિધાન ખોટા છે, કયા વિધાન સાચા છે, એની નીચે ખાસ અંડરલાઈન કરી દો. ખાસ અંડરલાઈન કરી દો એટલે વાંધો આવે નહીં. કારણ કે નહીં તો કન્ફ્યુઝ થવાય. આપણું મગજ શું કરે? આપણું મગજ હંમેશા સાચો ઓપ્શન શોધવા જાય અને સાચો ઓપ્શન ટીક કરીને આવશો. પણ એમને તો પૂછ્યો છે ખોટો ને, ખોટે ખોટા મફતના માર્ક જવા દેવાના યાર. તો એટલે એમસીક્યુ ઓબ્જેક્ટિવ બહુ શાંતિથી સોલ્વ કરવાના. એટલે નહીં કે પેપર છૂટી જાય. બરાબર. અહીંયા આપણને એક પ્રક્રિયા આપી છે 2PbO + C gives 2Pb + CO2. આપણને આ રીતની પ્રક્રિયા આપી છે. રાઈટ. હવે આપણને એવું કીધું છે કે નીચેના પૈકી કયા વિધાન ખોટા છે. હવે શાંતિથી ખસને ભઈલા નહીં ખસે ને. શાંતિથી આપણે રવિ સરની જેમ ટાઈમર ચાલુ કરીએ. આમાં તો 5 સેકન્ડ બહુ થઈ ગઈ. ચલો આપ્યા 10 સેકન્ડ અમને. બરાબર. તો 10 સેકન્ડનું ટાઈમર સ્ટાર્ટ કરું છું. વિધાન જોતા જાઓ. લેડ રિડક્શન પામે છે, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, કાર્બન ઓક્સિડેશન પામે છે, લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. વિચારો કયા ખોટા છે? યે. ચલો જુઓ. તો સૌથી પહેલા કયા વિધાન ખોટા છે જોવાનું છે. આપણે ધ્યાનથી જુઓ કે આપણને એવું કીધું બેટા PbO + C gives Pb + CO2. બેલેન્સ ને અત્યારે ગોળી મારો, નહીં મારવી, બસ લો. ચલો, તો લેડ ઓક્સાઇડ નું લેડમાં રિડક્શન થાય છે. જુઓ, ઓક્સિજન ગુમાવે. બરાબર. તો PbO નું Pb માં રિડક્શન થાય છે. બોલો, જ્યારે આવું આવે તો તમે એકવાર આવું ટ્રાય પણ કરી શકો કે વિધાન લખી નાખો. એવી રીતે કાર્બન ડાયોક્સાઇડમાં
ઓક્સિડેશન થાય છે. ચલો હવે વિધાન શું કહે છે? લેડ રિડક્શન પામે છે? ના, લેડ રિડક્શન થતું નથી. રિડક્શન તો લેડ ઓક્સાઇડ નું થાય છે ને. લેડ રિડક્શન થયા પછી બને છે. અને આ આઈએમપી છે. પૂછો કેમ કેમ કેમ? અહીંયા જવાબ છે. જુઓ આ શેનો છે? સ્વાધ્યાયનો એમસીક્યુ છે. અને એટલું સમજો કે દરેક પાસે બહુ બધા સોર્સ ના હોય એટલે બોર્ડ વાળા હંમેશા બેટા ઇનટેક્સ ક્વેશ્ચન છે જે ભૂરા રંગના આપેલા હોય છે, સ્વાધ્યાયના સવાલો છે, એને ખાસ ફોકસ આપજો કારણ કે એ પૂછતા હોય છે. ઘણા બધા ગામડાના છોકરાઓ એવા પણ હોય છે કે જેની પાસે ગાઈડ છે, બીજી ત્રીજી વસ્તુ છે, હોતી નથી, બીજા મટીરિયલ હોતા નથી. તો એ લોકો શું કરશે? તો એટલીસ્ટ સ્વાધ્યાય તો પાકું કરશે જેથી બોર્ડ વાળા સ્વાધ્યાયનું પૂછશે. બોલો ખબર પડી કે? ચલો જુઓ, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. શું કાર્બન ડાયોક્સાઇડ નું ઓક્સિડેશન થાય છે? અરે ના રે ના, જારે જા તું. કાર્બન ઓક્સિડેશન પામે છે, કાર્બન ઓક્સિડેશન પામે છે, આ સાચી વાત છે. લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, સાચી વાત છે. તો મારા વહાલાઓ કયા વિધાન સાચા છે? CNAD. એટલે આપણે ઉતાવળમાં CNAD ત્યાં આપ્યું નથી એટલે વાંધો નથી, બાકી CNAD પહેલા ટીક કરી દઈએ. પણ અહીંયા શું પૂછ્યું હતું? કયા વિધાન ખોટા છે? ખોટા છે, ખોટા છે, ખોટા છે, ખોટા છે. ખોટા કયા વિધાન છે? A અને B. એટલે A અને B, ઓપ્શન A, ઓપ્શન A, ઓપ્શન A, ઓપ્શન A. જેને સાચું એ જલસા કરે બાપુ, મસ્ત તૈયારી ચાલુ કરી દીધી છે. બરાબર છે. અને ખોટું છે તો બહુ ટેન્શન નહીં કરવાનું, હંમેશા ભૂલો જ આપણને સુધારશે. બરાબર. હવે આમાં બોર્ડ આવું પણ ટ્વિસ્ટ કરી શકે કે નીચેનામાંથી કયા વિધાન હાચા છે? હાચા વિધાન શોધવા હોય તો C અને D હાચા વિધાન છે. બોલો ખબર પડી ગઈ? રાઈટ. ચલો બીજા એમસીક્યુ માં આગળ વધીશું. તો બીજું એમસીક્યુ કંઈક આવું આપેલું છે આપણને, Fe2O3 2Al gives Al2O3 2Fe. બાજુમાં દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? મેં તમને કીધેલું કે તમને આવા સવાલ પૂછાશે કે નીચેનું કયું ઉદાહરણ છે. ચલો તમને 10 સેકન્ડ આપવામાં આવે છે. 10 સેકન્ડ. તો ચલો વિચારો વિચારો વિચારો. ચલો 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 ચલો. ના દે દિલ પરદેશી, ખાલી વિજ્ઞાનમાં ધ્યાન આપતા રહેજો. અરે રીસેટ, બસ અવાજ નહીં. તો જુઓ, Fe2O3 2Al gives Al2O3 2Fe. સંયોગીકરણ. શું આ સંયોગીકરણ દેખાઈ રહ્યું છે? બે પ્રક્રિયા ભેગા થઈ એક જ નિપજ બનતું હોય. શું અહીંયા એક જ નિપજ છે? ના, એટલે સંયોગીકરણ નથી. દ્વિવિસ્થાપન. મેરે વાલી તેરી, તેરે વાલી મેરી. શું અહીંયા એવું થાય છે? ના, કારણ કે એલ્યુમિનિયમ તો બિચારું એકલું છે ને, એટલે આ દ્વિવિસ્થાપન પણ નથી. વિઘટન. વિઘટન એટલે શું થાય? એક જ પ્રક્રિયક તૂટવો જોઈએ, એક જ પ્રક્રિયક હોવો જોઈએ. અહીંયા એક પ્રક્રિયક છે? ના, એટલે આ પણ ખોટો છે. તો રહ્યું શું બેટા? વિસ્થાપન. શું રહ્યું? વિસ્થાપન. જોઈ લો, એલ્યુમિનિયમ Fe ને લાત મારીને ઘૂસી ગયું છે. અને આપણે યાદ કરો કે નાકા માજી અલીઝિંગ આલે. શું લેવાનું છે? હક્કા. કેટલાના છે? 50 ના. તો જુઓ બાળકો, Al અને Fe, Al અને Fe કોણ વધારે સક્રિય છે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ આયન કરતા વધારે સક્રિય છે એટલે એલ્યુમિનિયમ આયન ને વિસ્થાપન કરશે, લાત મારીને કાઢી મૂકશે અને ઓક્સિજન લઈને ભાગી જશે. હા, કેવો છે? બોલો ખબર પડી ગઈ બાળકો? રાઈટ. તો હવે ત્રીજા એમસીક્યુ પર આગળ વધીએ. તો આયનના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? અહીંયા આગળ કેટલાક જવાબ આપેલા છે. ચલો શરૂ કરીએ છીએ. જો હાઇડ્રોજન વાયુને આયન ક્લોરાઇડ ઉદ્ભવે છે, ક્લોરીન વાયુ અને આયન હાઇડ્રોક્સાઇડ બને છે. કોઈ પ્રક્રિયા થતી નથી, આયન ક્ષાર અને પાણી બને છે. વિચારો શું આવી શકે છે? જલ્દી આમાં કોઈ, અરે ટાઈમ અપ. ચલો વિચારો શું થઈ શકે છે? જો તમે જવાબ એ કીધો છે તો 7 કરોડ. તમારો જવાબ સાચો છે. કારણ કે આમાં શું થશે બેટા? આયનના ભૂક્કામાં Fe સોલિડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ એકવા લઈ લો તો બનશે FeCl2 અને પછી હાઇડ્રોજન વાયુ. બૂમ 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 બૂમ. બોલો ખબર પડી ગઈ? એટલે આયન ક્લોરાઇડ બને. શું બને બેટા? આયન ક્લોરાઇડ. સાચું છે. હાઇડ્રોજન વાયુ સાચું છે. બોલો ક્લિયર છે? હા કે ના? ક્લોરીન વાયુ બનવાનો નથી. બાકી આ 3 કીધું હોય અફસોસ. ચલો આગળ વધીએ બાળકો. ચોથો, અરે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આવી છે બાપુ. ઈઝી. જલ્દી 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 સોલ્વ કરતા રહેજો બાળકો. આ તો સાવ મફતના માર્ક છે. સેટ પણ વિચારતા નહીં, સેટ પણ ગભરાતા નહીં. ભગવાનનું નામ દઈને આગળ વધતા રહેજો. C2H5OH એટલે કે ઇથેનોલ બનવાનું છે, નથી બનવાનું. C6H12O6. ટાઈમ પતી ગયો છે. ટાઈમ પતી ગયો. બઝર કેમ ના વાગ્યું બાપુ? ઘડિયાળ કેમ મારો છો લોચા? ચલો જુઓ,
ધ્યાન આપો તો 6CO2 12H2O C6H12O6 ગ્લુકોઝ. આલ્કોહોલ ના બને, ગુજરાતમાં સજ્જે ના બને, બરાબર છે. ગ્લુકોઝ. મિથેન બિથેન બને નહીં. મતલબ જો તમે બી આપ્યો છો તો જવાબ 7 કરોડ, નહીતર આપણો જવાબ ખોટો છે. અફસોસ. કોઈ બાત નહીં, અગલી વખત સોલ્વ કરેગી. લોચા ના મારતા બેટા, હાઉ ઇઝી છે. 100% પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ પૂછવાની શક્યતા છે. ચલો, સૂકી કસનળીમાં લેડ નાઇટ્રોજનસ સ્ફટિકને ગરમ કરતા આ તો તમને આવડવું જોઈએ, કારણ કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો મેં તમને મસ્ત શીખવાડેલું છે અને મેં પ્રયોગો બતાવેલા છે. યાર જુઓ કયો શું બનશે. સ્ફટિક પીગળશે, બાષ્પ કથ્થઈ રંગની સફેદ ધુમાડો. અરે ઘડિયાળ ઉભી રહી જા. ચલો જુઓ, તો જ્યારે લેડ નાઇટ્રેટ સળગે તો શું થાય? 2PbNO3 twice ને ગરમ કરો 2PbO plus 4NO2 plus O2. હવે આમાં સ્પેશિયલ શું હતું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ ના કથ્થઈ વાયુ. બરાબર છે. એટલે આમાં સ્ફટિક તુરંત પીગળે છે ના. પ્રયોગને તમે જોજો, પાછળનો વિડીયો તમે જોજો. મેં 5 મિનિટ સુધી ગરમ કર્યા કર્યું ને તો પણ તર થઈને ગરમ થતું હતું, પણ એ ઓગળતું નહોતું. મતલબ નેલ નાઇટ્રેટ પીગળે નહીં. કથ્થઈ રંગની બાષ્પ બને છે, 100% સાચી વાત છે, કારણ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બાપુ આયા કથ્થઈ રંગના. કસનળીમાં સફેદ ધુમાડો નાના, અને પીળા અવક્ષેપ મળે નાના. પીળા અવક્ષેપ PbI2 હોય, પણ અહીંયા ક્યાંય લેડ છે નહીં, સોરી આયોડાઇન છે નહીં. આયોડિન નથી એટલે આયોડાઇડ બનવાનું નથી ને. એટલે આમાં પણ જવાબ બી આવશે. જો બી હોય તો જવાબ 7 કરોડ. 7 કરોડ નહીં, આપણે તો 24 માર્ક કન્ફર્મ કરવાના છે. ચલો, સિલ્વરની કલાકૃતિને થોડા દિવસ સુધી ખુલ્લા રાખવામાં આવે તો કયો પદાર્થ બનવાથી તે કાળો પડી જાય છે? સાવ સહેલો છે. 3 કરાયા છે. કાટ શું હોય, ચાંદી શું હોય, કોપર શું હોય, કાળું કેમ, ધોળું કેમ, લીલું કેમ, લાલ કેમ? એ ટંટન. બોલો થઈ ગયું? તો જુઓ, સિલ્વરની કલાકૃતિને થોડા દિવસ સુધી ખુલ્લા રાખવામાં આવે તો તે કાળું પડી જાય છે, કારણ કે સિલ્વર 2 સલ્ફાઇડ Ag2S બને છે. ઘણા બધા સાહેબ AgS સોલ્વ કરવા જાય છે, પણ ના થાય. Ag2S બને કારણ કે સિલ્વર Ag પ્લસ છે, સલ્ફાઇડ S2 માઇનસ છે. એટલે આમાં અહીંયા 1 અહીંયા 2 જતા રહો ચોકડીમાં. એટલે Ag2S મળે, AgS લખશો તો ખોટું પડશે. હાઇડ્રોજન સલ્ફાઇડ બનવાની કોઈ વાત જ નથી, અને Ag સલ્ફેટ ની પણ કોઈ કામ નથી. સિલ્વર સલ્ફેટ નું ઓબ્વિયસલી એક જ જવાબ આવશે, ડી. ફરીવાર યાદ કરી દઉં, કાટ હોય Fe2O3 કથ્થઈ બદામી રંગનો પાવડર, સિલ્વર 2 સલ્ફાઇડ કાળા રંગની ધાતુ, CuCO3 લીલા રંગના ડબ્બા. બોલો આવડશે? ડન છે ને? ચલો આગળ વધીએ. સિલ્વર ક્લોરાઇડ ને બહુ મસ્ત, વાહ, સિલ્વર ક્લોરાઇડ ને ઘેરા રંગની બોટલમાં સંગ્રહવામાં આવે છે. બોલો કેમ? વિચારો, સફેદ ઘન પદાર્થ છે, રેડોક્સ પ્રક્રિયા હાલે છે, સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે કે એક પણ નહીં? અરે બાપ રે, કન્ફ્યુઝન ही कन्फ्यूजन है, सॉल्यूशन का पता है मेरे को. કારણ કે સિલ્વર ક્લોરાઇડ નું શું થઈ શકે બેટા? પ્રકાશીય વિઘટન થઈ શકે. શું થઈ શકે? પ્રકાશીય વિઘટન. પ્રકાશીય વિઘટન ના થાય એટલે સિલ્વર ક્લોરાઇડ, દવા, આ બધાને સૂર્યપ્રકાશની અસરથી બચાવવા માટે એને આપણે ઘેરા રંગની બોટલમાં ભરીએ છે. સફેદ ઘન પદાર્થ છે ના, એને કોઈ લેવા દેવા નથી યાર. સફેદ હોવાથી એવું થોડી સફેદ એટલે ઘેરા રંગના પદાર્થમાં ભરવાનું. હાય હાય. રેડોક્સ પ્રક્રિયા નહીં, કોઈ પણ પ્રક્રિયા એક પણ નહીં. આ તો છે, બરાબર છે. એટલે જો સી લખ્યું હોય તો બેટા 24 માર્ક પૂરા તમારા. હવે 7 કરોડ નહીં બોલું. ચલો 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 ચલો. શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? ઈઝી છે, ઈઝી છે, ઈઝી છે. આમાં તો 10 સેકન્ડ પણ ના લાગે. બહુ સાચું બોલી રહ્યા છો. ફટાફટ કોમેન્ટમાં નાખતા જાઓ અને કોમેન્ટ ભરી દો. બોલો જવાબ શું આવે? ફટાફટ બોલો 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 બોલો. એ બરાબર છે, જવાબ આવે એ. ઉષ્માક્ષેપક. કેવી છે બેટા પ્રક્રિયા? ઉષ્માક્ષેપક. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, કારણ કે શ્વસન પ્રક્રિયાના અંતે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થવાથી 6CO2 12H2O બની શકે. જો અહીંયા 6H2O લો તો, અધરવાઇઝ અહીંયા 6H2O અને ATP અને ઉર્જા છૂટી પડતી હોવાથી શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. અને બાળકો શ્વસનની સમીકરણ પૂછાય તો લખી નાખજો, કોઈ વાંધો નથી. શ્વસન ક્યાં થાય? ફેફડામાં થાય. ક્યાં થાય બેટા? ફેફડામાં. શ્વસન ગઈકાલના લેક્ચરમાં જોઈ લેજો, મસ્ત સમજાયું છે. તંત્રો પાકા કરી નાખજો, બાકી તમારા મંત્ર ખુલી જશે. ચલો
અઘરું દેખાય છે નહીં? જુઓ તો ખરી, મને તો બહુ ગમે એવો MCQ છે. હા, લેડ ટુ નાઇટ્રેટના વિઘટનથી લેડ ટુ ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાના સંતુલિત સમીકરણમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ નો સહગુણક શું હશે? યે કીધેલું પૂછાશે. ચલો ધ્યાન આપી દેજો બાળકો. વિચારો વિચારો વિચારો. અરે ઉઠી ગયા છે બસ. ચલો ધ્યાન આપો. પ્રક્રિયા ફરીવાર લખીએ છે, સમતોલિત લખીએ એટલે 2PbNO3 twice gives 2PbO 4NO2 O2. બરાબર. સોલિડ સોલિડ. અંકિત સર કેવું બનાવે? સોલિડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ વાયુ. હવે અહીંયા આપણને એવો કીધું છે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ નો સહગુણક, નાઇટ્રોજન ડાયોક્સાઇડ નો સહગુણક કેટલો દેખાય છે? 4. તો બાપુ કેટલા આવે? 4 આવે. કેટલા આવે? 4. જો તમે 4 આપ્યો છે તો તમારા 24 પાકા, બાકી 99 નથી લાવવાના, 100 લાવવાના છે. બરાબર છે. લાલ કતરની કોપર ધાતુને ગરમ કરતા કાળી ઘન સપાટી મળે છે. કયું વિધાન અસત્ય છે? એક વસ્તુ અહીંયા અંડરલાઈન કરી દેજો. હજી નવું છે એટલે યાદ કરાવું છું. જયારે પણ વિધાન અસત્ય છે, ખોટું છે, તો એને ધ્યાન રાખો કયું ખોટું છે આપણે એ વિચારવાનું છે. કારણ કે મગજ તો હંમેશા સાચું વિચારે છે. બસ ચલો બેટા, લાલ કથ્થરની કોપર ધાતુ, કોપર ને હવાની હાજરીમાં ગરમ કરો, ઓક્સિજનની હાજરીમાં ગરમ થયું અને બન્યું કોપર ઓક્સાઇડ. કાળા રંગની ધાતુ મળી. બરાબર છે. આ પ્રક્રિયા છે. હવે જુઓ, કાળા પદાર્થ, કાળો ઘન પદાર્થ CuO છે. આ વિધાન સાચું છે. બરાબર. કાળો ઘન પદાર્થ CO છે. આ રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ ના કહી શકાય અને ઓક્સિડેશન કહી શકાય. બરાબર છે. આ અવક્ષેપણ પ્રક્રિયા છે, તો અવક્ષેપણ પ્રક્રિયા નથી, કારણ કે આમાં કોઈ અવક્ષેપ છૂટા પડતા નથી. અવક્ષેપ એટલે દ્રાવણમાં કોઈ અદ્રાવ્ય હોય. એટલે તમારો જવાબ શું આવે? તમારો જવાબ C આવે, કારણ કે વિધાન અસત્ય પૂછ્યું છે. વિધાન જયારે આપણને અસત્ય પૂછ્યું છે તો જવાબ તમારો C આવશે બેટા. બોલો, ખબર પડી ગઈ? અને કોપર નું ઓક્સિડેશન થાય છે તો એ વિધાન સાચું કહી શકાય. પહેલા કોપર નું ઓક્સિડેશન થાય, પછી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો રિડક્શન થતું, રેડોક્સ થતું હોય છે. એટલે અહીંયા વધારે પરફેક્ટ જવાબ C છે. હા, તમે રેડોક્સ પ્રક્રિયાને પણ લખી તો શકો છો, પણ પરફેક્ટ જવાબ આપણો C છે. ચલો આગળ વધીએ. રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનની આપલે થતી હોય. તમારી ફેવરેટ પ્રક્રિયા વ્યાખ્યા પણ પૂછાય છે MCQ માં. જોઈ લો કે જેમાં મેરે વાલી તેરી, તેરે વાલી મેરી. યાદ કરો, એક સિરિયલ આવતી હતી, ભાભીજી ઘર પર હે, બસ એવું કરે છે. જુઓ, તો જેમાં આયનોની આપલે થાય એને કહેવાય દ્વિવિસ્થાપન. શું કહેવાય? દ્વિવિસ્થાપન. સંયોગી કિરણ, બે કે બે થી વધારે પ્રક્રિયક ભેગા થઈ એક અને માત્ર એક નિપજ બનાવે. ઉષ્મીય વિઘટન, એક પ્રક્રિયકનું વિઘટન થઈ બે કે બે થી વધારે નિપજ મળે તેને વિઘટન કહેવાય. વિસ્થાપન, વધારે સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે. બોલો, આટલું આવડે બાળકો? રાઈટ. ચલો આગળ વધીએ. મેગ્નેશિયમની પટ્ટીની હાજરી, મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં કેવા રંગની જ્યોતથી સળગે છે? આમાં તો ટાઈમર એના મૂકવું પડે યાર. ઝગારા મારતી સફેદ જ્યોત. ભૂરી? ના. પર્પલ? ના. લીલી? ના બે. ખાલી ઝગારા મારતી સફેદ મફતના વાત છે, એટલે જ કહું આજે રોકડા ને બિંદાસ કાલે. ચલો, મંદ HCl ને ઝીંકના ટુકડામાં રાખીને કસનળીમાં ઉમેરવામાં આવે. અહીંયા નાનકડી બેટા. ચલો જલ્દી ઓપ્શન વાંચો, જલ્દી 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 ચાલુ કરો. તો HCl ને ઝીંકના ટુકડામાં રાખીને શું કરીએ? તો ધાતુની સપાટી ચમકવાળી બને છે, મિશ્રણ દૂધિયું બને છે, વાયુની ખરાબ વાસ લાગે છે, રંગવિહીન ગંધવાયુ વાયુ ઉત્પન્ન થાય છે. જવાબ આપજો બેટા. કોમેન્ટ 10 સેકન્ડમાં આવી જવી જોઈએ, વિચારવા રહેવાનું નહીં. આપણી પાસે ટાઈમ જ મહત્વનો છે બેટા. યાદ રાખવાની એક વસ્તુ હંમેશા કે ભગવાન કા દિયા સબ કુછ है, दौलत है, शोहरत है, इज्जत है, बस समय की कमी है. चलो હવે જો, ધાતુની સપાટી ચમકવાળી બને, મિશ્રણ દૂધિયું બને, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ કશું છે નહીં. ધાતુની ખરાબ વાસ અનુભવે? ના. સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ નથી. રંગવિહીન ગંધવિહીન વાયુ, આ રહ્યો ને બાપુ હાઇડ્રોજન. હાઇડ્રોજન આમ કહે છે સાહેબ, અહીંયા છું રંગવિહીન ગંધવિહીન, એટલે કે હાઇડ્રોજન વાળો ઓપ્શન સાચો. સાચો સાચો. એટલે ડી લખ્યું હોય તો તમારા 24 માર્ક પાકા, 7 કરોડ. ચલો આગળ વધીએ.
પ્રકાશ સંશ્લેષણ કોની પ્રક્રિયામાં કોની હાજરીમાં શક્ય છે? ખરેખર સ્માર્ટ સવાલ છે, વિચારીને કહો. બરાબર છે. બાકી વિજ્ઞાન તો સહેલું જ છે. ચલો 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 યસ. ચલો જુઓ બેટા કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એક ઓપ્શન આવી શકે. પાણી અને ઓક્સિજન. શું પ્રકાશ સંશ્લેષણ માટે ઓક્સિજનની જરૂર હોય છે? ના બેટા, કાર્બન ડાયોક્સાઇડ. તમે અહીંયા કન્ફ્યુઝ થયા હશો, મને ખબર છે કે એકવાર તો વિચારા સર ઓપ્શન બી પણ સાચો છે. બેટા ઓક્સિજન છૂટો પડે છે, પ્રકાશ સંશ્લેષણ માટે જોઈએ કાર્બન ડાયોક્સાઇડ. શું જોઈએ? કાર્બન ડાયોક્સાઇડ. પાણી અને નાઇટ્રોજન? ના, નાઇટ્રોજન તો પ્રોટીનમાં વાપરી નાખશે. સૂર્યપ્રકાશ ને હવા, હવા એ હવા ખાલી કાર્બન ડાયોક્સાઇડ. બોલો ક્લિયર છે બેટા? હવા, હવા એ હવા. નીચે પૈકી કઈ માહિતી સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી? વિચારો. 4 ઓપ્શન તમારી સાથે છે. ચલો તો જુઓ બાળકો, પ્રક્રિયકો અને નિપાતોની ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થા તો આપણને પ્રેમથી ખબર પડી જાય કે સોલિડ છે, લિક્વિડ છે, ગેસ છે કે એક્વા છે. ચલો, જે તે પ્રક્રિયામાં સંકળાયેલા તમામ પદાર્થની સંજ્ઞા અને રાસાયણિક સૂત્રો પણ ખબર પડી જાય છે. પ્રક્રિયક અને નિપાતના પરમાણુની પરમાણુની અણુની સંખ્યા ખબર પડી જાય છે કે હાઇડ્રોજન કેટલા, ઓક્સિજન કેટલા, લેડ, નાઇટ્રેટ કેટલા, બધું ખબર પડી જાય સમીકરણમાં. પણ શું ખબર ના પડે કે વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં. મતલબ પ્રક્રિયા થાય કે નહીં. સમજો, હું સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. મેં લખ્યું CuSO4 plus Fe gives FeSO4 plus Cu. આવું મેં લખ્યું. હવે મને એવું થયું કે ભાઈ FeSO4 ને બદલો લેવા માટે કોપર આવ્યું. ચલો આગળ રાસાયણિક પ્રક્રિયા શું થાય? તો ખરેખર લીગલી જોવા જઈએ, ખરેખર પ્રેક્ટિકલી જોવા જઈએ તો કોપર એ ફેરસનું વિસ્થાપન કરી શકશે નહીં. એટલે કોઈ પ્રક્રિયા ખરેખર થશે નહીં. પણ ચલો ધારો કે એવું લખી નાખ્યું CuSO4 plus Fe, તો આપણને આમ જોતા તો એવું લાગે ને પ્રક્રિયા થાય છે. એટલે ક્યારે પણ રાસાયણિક પ્રક્રિયા જોઈને ખબર ના પડે કે પ્રક્રિયા પોસિબલ છે કે નહીં. એટલે વાસ્તવિક શક્ય છે કે નહીં તે ખબર પડતી નથી. ચલો આગળ વધીએ. નીચે આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતા, મેં તમને કીધેલું કરતા પૂછાશે. કરતા સામેવાળાનું કરી નાખે. હિન્ટ આપું બેટા, જેનું ઓક્સિડેશન થાય રિડક્શન કરતા, અને જેનું રિડક્શન થાય ઓક્સિડેશન કરતા. બરાબર છે, પૂછાઈ શકે છે. અને આવા પૂછાય તો મારા છોકરાઓ પાછળ પડવા જોઈએ નહીં. બરાબર, ઓક્સિડેશન રિડક્શન કરતા ધારો કે પૂછાઈ ગયું, ધારો ને કે બરાબર 50% છોકરાઓને ગભરામણ થઈ જશે, 50% છોકરાને પરસેવો નીકળી જશે. અને જેને મારો વિડીયો જોયો છે ને તો ધીંગા લાલા છે યાર. ચલો જુઓ, તો 3O2 plus 2H2S gives 2H2O plus SO2. અહીંયા H2S માંથી શું બન્યું? H2O. એટલે H2S નું શું થયું? H2S નું શું થયું? ઓક્સિડેશન. અને જેનું ઓક્સિડેશન થાય એ કોણ છે? રિડક્શન કરતા. એ કોણ છે બેટા? રિડક્શન કરતા. એટલે રિડક્શન કરતા તરીકે કોણ છે બેટા? H2S. રિડક્શન કરતા તરીકે કોણ છે? H2S. જુઓ અહીંયા O2 માંથી શું બન્યું? SO2. O2 માંથી શું બન્યું? SO2. કેવી રીતે ખબર પડે? 3 2 6. પહેલા કેટલા ઓક્સિજન હતા? 6. હવે કેટલા ઓક્સિજન થઈ ગયા? 4. સંખ્યા ઘટીને એટલે આ થયું રિડક્શન, ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા તરીકે ના ગણાય. એટલે H2S નું પૂછી શકે તો રખાય રિડક્શન કરતા. બરાબર. શું યાદ રાખવાનું? રિડક્શન કરતા પહેલું કરતા સામેવાળાનું કરી નાખે. ઓક્સિડેશન કરતા, જે ઓક્સિડેશન કરતા હશે પોતાનું રિડક્શન થતું હશે, અને જે રિડક્શન કરતા હશે પોતાનું ઓક્સિડેશન થતું હશે. ચલો આવો તો MCQ કરવાને. ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના હુમલાના કારણે ઝાંખી પડી જાય તેને શું કહેવાય? બહુ ઈઝી છે બેટા. ચલો ચલો ગરબે રમવા આવો કે ના આવો, મફતના માર્ક લેવા આવી જાઓ. ધાતુની સપાટી પર ભેજ અને એસિડના હુમલાના કારણે ઝાંખી પડે છે. ફટાફટ બોલો, ફટાફટ બોલો, ફટાફટ બોલો. એને કહેવાય ક્ષારણ. શું કહેવાય? ક્ષારણ. અને એ પ્રક્રિયા છે ઓક્સિડેશન. આપણને પ્રક્રિયા અને ઓક્સિડેશન નથી પૂછ્યું. પ્રક્રિયા હોય તો ઓક્સિડેશન આવતું, પણ જે થાય છે ને શું કહેવાય? ક્ષારણ. ધાતુનું શું કહેવાય બેટા? ક્ષારણ. ઈઝી છે, એટલે આમાં ટાઈમરની જરૂર નહોતી. આ પણ ઈઝી છે. હાઉ ઈઝી છે? તેલ અને ચરબી ખોરાક લાંબો સમય પડી રહેવાથી ખોરો થઈ જાય છે. ખોરા વાળાની પ્રક્રિયાને શું કહેવાય? બાપ રે, ખોરા કોનું વિચાર્યું હતું ને? ઓપ્શનમાં જ નથી. કારણ કે અહીંયા આગળ ટ્વિસ્ટ એ છે કે તે કઈ પ્રક્રિયા છે. વિચારો. આપું 10 સેકન્ડ. 10 સેકન્ડ ચાલુ થઈ ગઈ છે. ચલો, ઓક્સિડેશન, રિડક્શન, ટિંગ 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 ટિંગ, હાઇડ્રોજનેશન, ટિંગ 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 ટિંગ, સારણ, ટિંગ 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 ટિંગ, ટિંગ ટિંગ ટિંગ. ચલો જુઓ બેટા, સૌથી પહેલા કે જ્યારે કોઈ પણ ખોરાક લાંબો સમય પડી રહે ને તો એનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય એટલે ખોરો પડે. રિડક્શનની કોઈ શંકા નથી. હાઇડ્રોજનેશનમાં હાઇડ્રોજન ઉમેરાય. અહીંયા હાઇડ્રોજન ઉમેરાતો નથી. સારણ ધાતુનું થાય. બોલો ક્લિયર થઈ ગયું?
રાઈટ. એટલે જો તમે એ લખ્યો તો 7 કરોડ. ચલો આગળ જુઓ બાળકો. જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય, વ્યાખ્યા પૂછી છે બેટા, તે પ્રક્રિયાને કેવી કહેવાય? વિચારો વિચારો વિચારો, બધી પ્રક્રિયાની વ્યાખ્યા મગજમાં વિચારો. આવતો રમવાને MCQ કરવાને ટાઈમ પૂરો થઈ ગયો રે, અદ્રાવ્ય પદાર્થ રે, અવક્ષેપણ કહેવાય રે, દ્વિવિસ્થાપન એટલે આયનોની આપ લે રે, સંયોગીકરણ એટલે રે પ્રક્રિયકો ભેગા થાય રે, ઓક્સિડેશન રિડક્શન ને જોડે લખો તો રેડોક્સ રે, એક જ જવાબ આવે રે. બોલો મજા આવી? ના મજા આવી? ખબર અવાજ કરતો છે, થોડું શાંત કરો ને યાર. ચલો તો ઓપ્શન આવશે ઓપ્શન સી. આગળ વધીએ. કોલસાનું સળગવું કેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય? બોલો 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 બોલો. જવાબ આવે સંયોગીકરણ. કોલસાનું સળગવું C+O2 give CO2. બીજી કઈ પ્રક્રિયા આવે? એને કહેવાય ઉષ્માક્ષેપક. કારણ કે इसमें उष्मा छूटी पड़ती है, बहुत उष्मा निकलती है, बहुत गर्मी लगती है. सुष्मा नहीं उष्मा, એટલે એને સંયોગીકરણ કહેવાય. શું કહેવાય બેટા? સંયોગીકરણ. ચલો ચલો ચલો. એક તત્વ X, ઓ માય ગોડ, X વાળો તો આપણો ફેવરિટ છે, કારણ કે આવા બોર્ડના ફેવરિટ છે. X ને કોઈ લેવા દેવા નથી બે. એક તત્વ X ને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા લાલ કથ્થઈ રંગમાં બદલાય છે, તો તે નવું સંયોજન Y બને છે. X અને Y ને ઓળખો. ઓળખો. શાંતિ તો રાખો યાર, વિચારવા તો દો માણસોને. ચલો બેટા, તત્વ X લાલ રંગનો કથ્થઈ રંગનો પદાર્થ બન્યો. લાલ કથ્થઈ રંગનો એક જ પદાર્થ છે બેટા, કાટ. બરાબર છે. તો સંયોજન Y બન્યું. સંયોજન Y છે કાટ. સંયોજન X છે Fe. ઓપ્શન એ, કારણ કે આ કાળું પડે છે, આ પણ કાળું પડે છે. આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ કોઈ લેવા દેવા છે નહીં. બોલો આવડે? પાક્કું? શ્યોર? 100%? કોઈ સવાલ શંકા નહીં ને? અખાદ્યાત્મકતા. ઓ માય ગોડ, કેટલો ભારે શબ્દ છે અખાદ્યાત્મકતા. જે ખાઈ ના શકાય એવા ખોરાપાણાને અટકાવવા માટે શું કરી શકાય? એન્ટીઓક્સિડન્ટ ઉમેરો ના. ખોરાકને ફ્રીજમાં રાખવો પડે, ખોરાકને પ્રકાશની અસર તો બચાવવો પડે કે આપેલા તમામ. શું આવે બોલો? એ સાહેબ ફ્રીજમાં રાખીએ તો બેટા ફ્રીજમાં એ ખોરાક ખરાબ તો થાય નહીં યાર. તમે બટાકાનું શાક અઠવાડિયું 2 અઠવાડિયું ફ્રીજમાં મૂકી રાખો ને 2 અઠવાડિયા પછી ખાવા જાઓ, શું ખાવા લાયક રહેશે? નહીં રહે ને. એટલે ફ્રીજમાં રાખવાથી ખોરાકનું ના અટકાઈ શકાય. કન્ફ્યુઝ ના થાવ. ફ્રીજમાં બધું શું મૂકી રાખો યાર, ખાઈને પૂરું કરી દેવાનું. ખોરાકને પ્રકાશની અસરને કોઈ લેવા દેવા નથી. આપેલા તમામ કોઈ હિસાબે ના આવે. ખાલી ને ખાલી એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટ તરીકે કોણ છે બેટા? નાઇટ્રોજન વાયુ. એ કયો વાયુ છે? નાઇટ્રોજન વાયુ એન્ટીઓક્સિડન્ટ છે. એન્ટી ના કરો, એન્ટીઓક્સિડન્ટ છે બે. ચલો, ઝિંકના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થાય? વિચારો. ચલો, આમાં મારે તમારું મગજ જોવું છે. કોમેન્ટમાં નાખી દો, અને મજા આવતી હોય તો કોમેન્ટ કરજો બાળકો, તો નેક્સ્ટ ટાઈમ આનાથી વધારે મજા કરીશું. ચલો જો, ઝિંક કોપર નાઇટ્રેટના દ્રાવણ મૂકો એટલે CuNO3 ટ્વાઇસ થાય. બરાબર છે. તો ઝિંક નાઇટ્રેટ બને કારણ કે ઝિંક કોપર કરતા વધારે સક્રિય છે. એટલે ઝિંક પર કોપર જમા થાય, કોપર પર ઝિંક જમા થાય, કોપરનું ઓક્સિડેશન થાય, દ્રાવણનો બાજુનો કાંટો બને. આ બે ઓપ્શન નહીં આવે, કારણ કે ઓક્સિડેશન રિડક્શન ની કોઈ વાત જ નથી. ઇલેક્ટ્રોન ગુમાવ લેવાની વાત નથી, ઓક્સિજન આપવા લેવાની વાત નથી, તો ઓક્સિડેશન ની કોઈ વાત જ નથી. બરાબર. અહીંયા દ્રાવણનો કોઈ રંગ બદલાશે નહીં, કારણ કે આપણને રંગનો કોઈ અહીંયા ઉલ્લેખ આલ્યો નથી. તો હવે થશે શું કે ઝિંક નાઇટ્રેટ જોડે જતું રહેશે. બરાબર. અને કોપર છૂટું પડશે, પણ આ કોપર ઝિંકની ઉપર જમા થશે, એટલે ઝિંક પર કોપર જમા થાય. જેમ લોખંડ પર કોપર જમા થતો તો એવી રીતે ઝિંક પર કોપર જમા થાય છે. ચલો આગળ વધીએ જીવનમાં. સહેજ આગળ વધીએ જીવનમાં. કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન બંને કેવા વાયુ છે? સિમ્પલ છે. હવા કરતા ભારે છે? ના. રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન. રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન. રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન. હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ના કોઈ રંગ, ના કોઈ ગંધ, ના કોઈ સ્વાદ બેટા. એટલા માટે રંગવિહીન છે. એસિડિક ને કોઈ લેવા દેવા છે નહીં, કારણ કે હાઇડ્રોજન એ એસિડિક બેઝિક કોઈ સ્વભાવ હોતો નથી. ઓક્સિજન એ એસિડિક બેસિડિક સ્વભાવ હોતો નથી. હવા કરતા ભારે છે? ના. હાઇડ્રોજન તો ઉપરથી ઘણી વાર હલકો બની જાય.
રાઈટ. પાણીમાં દ્રાવ્ય છે, ના બેટા પાણીમાં ઓગળે છે, ત્યાં પરપોટા બને છે ને બુડ 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 બુડ, એટલા માટે પાણીમાં પણ દ્રાવ્ય નથી. આગળ વધીએ. હાઇડ્રોજન વાયુની ઓક્સિજન પ્રક્રિયા સાથે પાણી પ્રાપ્ત થાય છે. પ્રક્રિયા શાનું ઉદાહરણ છે? સંયોગીકરણ, રેડોક્સ, ઉષ્માક્ષેપક કે બધી? બોલો 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 બોલો. સંયોગીકરણ પ્રક્રિયા. કઈ આવે બેટા? સંયોગીકરણ પ્રક્રિયા. 2H2 ગેસ, O2 ગેસ, 2H2O લિક્વિડ. આ બની ગયું આપણે પાણી. બરાબર. ચલો, ક્લિયર છે? ઈઝી છે ને આ બધા એમસીક્યુ? મોજે મોજ. ના કરશો કોઈ નવી ખોજ, ચાલુ કરો એમસીક્યુ રોજ. અરે વાહ, મજા આવી ગઈ. 6 ગ્રામ હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો ઉત્પન્ન થતા પાણીનું દળ કેટલું? ચલો, આ હું તમને વધારે ટાઈમ આપું છું. આપ્યા 15 સેકન્ડ. ચાલુ કરો. આ વિચારો. ચલો, ત્યાં સુધી હું પાણીનું નામ દીધું, પાણી પી લઉં. ઓકે, બોલો શું જવાબ આવે? કોમેન્ટ કરો. બરાબર છે. આમ તો જુઓ, હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો પાણી બને. બરાબર છે. હવે આ જે હાઇડ્રોજન છે ને, આખાનું દળ આપણે 1 લઈએ. ઓક્સિજનનું દળ બેટા 8 લઈએ એટલે 1:8 નું પ્રમાણ હોય છે. અને જ્યારે આ બંને ભેગું થાય તો આ દળ મળે આપણને 9 ગ્રામ. કેટલું મળે બેટા? 9 ગ્રામ. આટલું ખબર પડી ગઈ? હા કે ના? કારણ કે દળ સંચાલનનો નિયમ એવું કહે છે કે પ્રક્રિયકના જેટલા દળ નિપજના એટલા દળ. હવે અહીંયા ઓક્સિજન કે હાઇડ્રોજન કેટલા છે? 6 ગ્રામ. એટલે આ 6 વડે ગુણાયા. કેટલા વડે ગુણાયા? 6 વડે. તો આનું 6 પ્રમાણ થયું તો આનું પણ 6 પ્રમાણ થાય એટલે 48 થાય. કેવી રીતે? 6 એકા 6. તો આને 6 વડે ગુણ્યા તો આને પણ 6 વડે ગુણવા પડે. કારણ કે સંયોજન હંમેશા નિશ્ચિત પ્રમાણમાં હોય. મતલબ જો સંયોજનમાં કોઈ પણ તત્વ ડબલ કરો તો સામે બીજું તત્વ ડબલ કરવું જ પડે. ખબર પડી ગઈ? આમાં એવું ના હોય કે સેવ હું 150 ગ્રામ નાખું, 200 ગ્રામ નાખું, 300 ગ્રામ નાખું, કોઈ ફરક નહીં પડતો. જો બેટા એવું સમજી લો કે 1 કપ ચા બનાવવું હોય તો 1 કપ દૂધ જોઈએ તો 2 કપ ચામાં 2 દૂધ જોઈએ ને જોઈએ જ. એટલે અહીંયા પણ 6 વડે ગુણો 48 થાય અને 6 ને 48 ભેગા થાય એટલે પાણી મળે 54 ગ્રામ. પાણી કેટલું મળે? 54 ગ્રામ. ખરેખર મસ્ત એમસીક્યુ છે. બરાબર છે. ચલો, CuO plus H2 gives Cu plus H2O. આમાં સાચું વિધાન પસંદ કરવાનું કીધું છે. તમે જરા વિચારો. હું ટાઈમ ચાલુ કરું છું. ટિંગ ટિંગ ટિંગ. બરાબર. કોપર ઓક્સાઇડ ઓક્સિડેશન કરતા છે, એ કરતા પૂછ્યું છે. H2 નું ઓક્સિડેશન, CO નું રિડક્શન. આપેલા તમામ સૌથી કન્ફ્યુઝિવ હોય છે. ચલો, કશું ના કરો. સમીકરણ જુઓ. કોપર ઓક્સાઇડ નું કોપરમાં શું થયું? રિડક્શન. કોપર ઓક્સાઇડ નું કોપરમાં રિડક્શન થાય છે અને જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા છે. પહેલું ઓપ્શન તો સાચું છે. બરાબર છે. હાઇડ્રોજન નું H2O માં શું થયું? ઓક્સિડેશન. બીજું પણ સાચું છે. કોપર ઓક્સાઇડ નું કોપરમાં શું થયું? રિડક્શન. ત્રીજું પણ સાચું છે. આપેલ તમામ આપ્યા તો છે યાર, હું ટેન્શન લો છો. એટલે આમાં જવાબ આવે આપેલ તમામ. હવે તમે આમાંથી કોઈ પણ ટીક કરો તો માર્ક ના મળે, ઓપ્શન ડી જ કરવો પડે. બરાબર છે. એટલે આમાં આપેલા તમામ આવશે. ચલો આગળ વધીએ. જીવનમાં સેજ હવે ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં 3 ઓપ્શન આપેલા, અહીંયા 3 અલગ અલગ આપ્યા છે. ચલો, તો સિમેન્ટની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? ચૂનાનો પથ્થરનો. ખાલી જગ્યામાં બધાની જરૂર નથી. તો સિમેન્ટની બનાવટમાં આવશે બેટા ચૂનાનો પથ્થર, CaCO3. ચોપડીમાં વાક્ય આપેલું છે. સફેદ સિલ્વર ક્લોરાઇડ નો સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વરમાં વિઘટન થાય, રાખોડી રંગ બને. મેં તમને રંગ યાદ રખાયા છે. બરાબર છે. રાખોડી રંગમાં રૂપાંતર થાય છે. આગળ વધીએ. શ્યામ શ્વેત ફોટોગ્રાફી, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં શું વપરાય છે? સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ બંને આવે. સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ બંને આવે. એટલે આમાં બી અને સી બંને ઓપ્શન આવી શકે છે. બરાબર છે. શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ બંનેનો ઉપયોગ થાય છે. એટલે આમાં મલ્ટિપલ ઓપ્શન સાચા છે. હા, અહીંયા સિલ્વર ફ્લોરાઇડ કર્યું હોત તો કદાચ એ ખોટું હોત. બરાબર છે. ચલો આગળ વધીએ. શ્વસન એક એવી પ્રક્રિયા છે, ફરી કે ઉષ્માક્ષેપક. આખી પ્રક્રિયા સમજાય ને બેટા? આપણે રોજ હરીએ છીએ, ફરીએ છીએ, રમીએ છીએ, કૂદીએ છીએ, દોડીએ છીએ, લખીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, વાંચીએ છીએ, ઊંઘીએ છીએ. આ બધા કામ માટે શું જોઈએ? ઉર્જા. ઉર્જા માટે શું કરીએ? શ્વાસ લઈએ. તો શ્વસનની પ્રક્રિયાના અંતે ઉર્જા છૂટી પડે છે એટલે કે ઉષ્માક્ષેપક. શું કહેવાય બેટા? ઉષ્માક્ષેપક. ચલો જુઓ. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયાને તોડવા માટે આપણે કઈ રીતે ઉર્જા આપી શકીએ છીએ? બહુ જ મસ્ત ખાલી જગ્યા છે, ધ્યાન આપો. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયાને તોડવા માટે તમે કહેતા ને ઉષ્મા આપશો. તમે ઉષ્મા આપો. ઉષ્મા આપો એટલે પ્રક્રિયક ઉષ્મા શોષે. ઉષ્મા શોષે એટલે આને ઉષ્મા શોષક કહેવાય. શું કહેવાય બેટા? ઉષ્મા શોષક. બરાબર છે. અહીં સિવાય સૂર્યપ્રકાશ હતું અને વિદ્યુત પ્રવાહ હતું. સુપર સવાલ છે, સુપર.
સંયોગીકરણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, વિઘટન પ્રક્રિયા ઉષ્માશોષક હોય. હા, બધી સંયોગીકરણ ઉષ્માક્ષેપક હોય જરૂરી નથી. લેડ નાઇટ્રેટ સફેદ રંગનો પાવડર હોય છે, આપણે તર ફોડીએ તો યાદ છે, તર. રાસાયણિક સમીકરણને સંતુલન કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? સુપર્બ. શું વપરાય બેટા? હિટ એન્ડ ટ્રાયલ મેથડ. યાદ કરો, પહેલો જ લેક્ચર કીધેલું તમને, હિટ મારો ટ્રાયલ કરો, હિટ મારો ટ્રાયલ કરો, હિટ મારો ટ્રાયલ કરો, એટલે એક પોઈન્ટ આવશે કે તમારું બધું સંતુલન થઈ ગયું હશે. રાસાયણિક પ્રક્રિયામાં જેમાં પ્રક્રિયા વચ્ચે આયનની આપલે થતી હોય, મેરે વાલી તેરી, તેરે વાલી મેરી થતી હોય, એને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. શું કહેવાય બેટા? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. અવિઘટન કે વિઘટન ના કહેવાય, સંયોજન પણ ના કહેવાય. આગળ, મિથેનના દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? કામનો સવાલ છે ને. ચલો જો બેટા, CH4 દહન કરો ને એટલે O2 નાખવાનો, એટલે બને CO2 પ્લસ 2H2O. શું કાર્બન મોનોક્સાઇડ બને છે? ના, કારણ કે કાર્બન મોનોક્સાઇડ CO નથી બનતો. કાર્બન ડાયોક્સાઇડ, હા, કાર્બન ડાયોક્સાઇડ બને છે. નાઇટ્રસ ઓક્સાઇડ ને કોઈ લેવા દેવા નથી. બોલો, ખબર પડે છે ને? રાઈટ. ચલો આગળ વધીએ. તો બટાકાની ચિપ્સ નું ઓક્સિડેશન થતું અટકાવવા માટે ખાલી જગ્યાની વાયુની હાજરીમાં નાઇટ્રોજન પેકેજિંગ કરવામાં આવે છે. નાઇટ્રોજન વાયુનું પેકિંગ કરવામાં આવે છે. નાઇટ્રોજન એન્ટીઓક્સિડન્ટ છે, યાદ આવે છે. ચલો, CaCO3 gives CaO plus CO2 એ કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય? ચલો બોલો વિઘટન. કારણ છે ને, એક પ્રક્રિયક બે કહેવાતી બધાની તને કહેવાય વિઘટન. વિસ્થાપન, અહીંયા કોઈનું વિસ્થાપન થતું નથી. રેડોક્સ ક્યાં થાય? એનું જ પોતાનું ઓક્સિડેશન થાય, રિડક્શન થાય ના યાર. કમાલ કરી દો પાંડેજી. ચલો, સિલ્વર ક્લોરાઇડ ઘેરાની બોટલમાં સંગરવામાં આવે છે કારણ કે સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય. 2 વાર પૂછાયું છે, એટલે જોજો બોર્ડ પૂછી ના લે. હા, પૂછે તો ફાયદો જ છે. શું કે ઘસનાળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ખૂબ ગરમ કરતા કથ્થઈ રંગની બાષ્પ મળે છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. શું મળે બેટા? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો અહીંયા આગળ આપણો MCQ સેશન, ઓબ્જેક્ટિવ સેશન અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને સાથે હું તમને બાળકો એવું પણ કહું છું કે તમને કોઈ સારા MCQ માં ડાઉટ હોય તો તમે બિંદાસ અમને કોમેન્ટ કરી શકો છો. તમને કોઈ પણ ડાઉટ હોય તમે ગમે ત્યારે અમારો અપ્રોચ કરી શકો છો. અને તમને જે પણ ડાઉટ હોય એનો વિડીયો હું તમને 100% આપીશ, રીલ પણ બનાવી આપીશ, શોર્ટ પણ બનાવી આપીશ. ચિંતા ના કરતા, તમારા ડાઉટ સોલ્વ કરી દઈશું. તો આજે રોકડાને બિંદાસ કાલેના સેશન અહીંયા સમાપન કરીએ છીએ. બધું મસ્ત રિવિઝન કરી વધારાના MCQ સોલ્વ કરજો. મળીએ છીએ. બાય.